નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. વિદ્યાર્થી મિત્રો, પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટની પરીક્ષા લેવાઈ ગઈ છે. એની રિસ્પોન્સ શીટ છે એ પણ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરી અને જોઈ પણ લીધી હશે. ઓફિશિયલ આન્સર કી હજુ આવવાની બાકી છે, પણ તે પહેલા આપણે ગુજુ ફાર્મસી ઉપર એનો જે જનરલ વિભાગ છે તેના દરેક પ્રશ્નોની ચર્ચા આજે અહીંયા કરવાના છીએ. દરેક પ્રશ્નો છે એની ચર્ચા પણ કરીશું અને આ વિડીયો ખાસ પહેલેથી છેલ્લે સુધી એટલા માટે જોજો જેથી તમને ખ્યાલ આવે કે આપણા જૂના જે પણ વિડીયો છે કે જેમાં આપણે પ્રેક્ટિસ પ્રશ્નો લીધા હોય અથવા તો જૂના પ્રશ્નપત્રોની અંદર જે કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ લીધા હોય તો તેની ચર્ચા કરી છે. ન માત્ર ક્વેશ્ચન પણ એના જે 4 ઓપ્શન છે એમાંથી સાચા જવાબ સિવાયના બીજા જે 3 ઓપ્શન છે એ શું કામ નથી અથવા તો બીજા 3 ઓપ્શન છે એના સાથે રિલેટેડ કઈ મહત્વનો મુદ્દો છે એની પણ ચર્ચા કરેલી છે. તો એ આ વખતેની જે પરીક્ષા છે એમાં વિદ્યાર્થી મિત્રોને જે હેલ્પફુલ થયા જે પણ પોઈન્ટ્સ એની પણ ચર્ચા આજે આપણે કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ અમને વોટ્સએપ જે આપણું એકાઉન્ટ છે એના ઉપર મેસેજ કરી અને વાત કરેલી કે તમે જે પણ પ્રેક્ટિસના સેશન લીધા હતા એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવેલા. ઇવન જે લોકોએ મેમ્બરશિપ લીધેલી છે અને પ્રેક્ટિસ બુક મેળવી લીધેલી તો એ પ્રેક્ટિસ બુકમાંથી પણ ક્વેશ્ચન્સ બેઠા મેથડ સાથેના પૂછાયેલા એનો એ લોકોને ખૂબ જ લાભ થયેલો. તો આ વિડીયો ખાસ એટલે જ તમારે જોવાનો છે કે હજુ પણ જે સ્ટુડન્ટ્સની એક્ઝામ બાકી છે, લેબ ટેકનિશિયન હોય કે બીજા સંવર્ગના વિદ્યાર્થીઓ છે, એ એક વખત આપણા વિડીયો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે જે કહીએ કે આ કરજો તો એને રિલેટેડ ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર આવે છે અને એ તમને ખરેખર વધારે માર્ક્સ સ્કોર કરવામાં હેલ્પફુલ થશે. તો એટલા માટે એક વખત આ સોલ્યુશન ધ્યાનથી જોજો, જેની પરીક્ષા બાકી છે એના માટે ખાસ છે. તો ચાલો શરૂ કરીએ છીએ. આ વિડીયોની અંદર આપણે જે જનરલ ક્વેશ્ચન્સ છે ગુજરાતીના, અંગ્રેજીના, ગણિત, રીઝનિંગ બરાબર અને જે જનરલ નોલેજના એની ચર્ચા કરવાના છીએ. પાર્ટ 2 ની અંદર આપણે ટેકનિકલ સોલ્યુશન છે એની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, જો એક ચૂંટણીમાં કુલ 2000 મતદાર હોય અને એમાંથી 60% જે મતદારો છે એને મતદાન કર્યું હોય તો તમારે એ કહેવાનું છે કે કુલ કેટલા મતદારોએ મતદાન કરેલું છે. તો 2000 ના 60% જ કાઢવાના છે, બીજું કશું નથી કરવાનું. 0 અહીંયા કેન્સલ આઉટ થાય. 200 ગુણ્યા 6 એટલે શું થાય તો કે 1200. એટલે 1200 છે એ તમારો સાચો જવાબ છે. જેણે પણ 1200 ટીક કરેલું છે એનો આન્સર અહીંયા સાચો છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, વિધાન આપેલા છે એના ઉપરથી તમારે તારણ સાચા છે કે ખોટા એ તમારે કહેવાનું છે. તો પહેલા તો આ પ્રકારની જે ક્વેશ્ચન હોય બરાબર એ આપણે જે પણ જૂના પેપરના સોલ્યુશન હોય અથવા તો પ્રેક્ટિસના જે વિડીયો છે એમાં તમને સમજાવેલું છે કે મોસ્ટલી તમારી પરીક્ષાની અંદર નથી સાથેના વિધાન ઓછા પૂછાય છે, કારણ કે નથીના જે વિધાન છે એ થોડા કન્ફ્યુઝન વાળા હોય છે અને એના જે તારણ છે એ પણ તમને અઘરા પડે છે. અહીંયા તમને નથી સાથેનું જે વિધાન આપેલું છે પણ તારણ છે એ તમને પોઝિટિવ જ પૂછેલા છે. જો નથી સાથેનું પૂછે તો તમારા માટે ક્વેશ્ચન થોડોક અઘરો થઈ જાય. અહીંયા તમને શું આપેલું છે કે કેટલાક વાયર છે એ શું છે તો કે કેબલ. તો કેટલાક વાયર કીધું છે, બધા વાયર નથી કીધું, કેટલાક વાયર છે કેબલ છે. એટલે આ રીતેનું ડ્રોઈંગ થાય કે જેમાં કેટલાક વાયર છે બરાબર, કેટલાક વાયર છે એ કેબલ છે. તો આટલા ભાગની અંદર જે વાયર અને કેબલ છે એ બંને કોમન હોય તેવા આવી ગયા. એટલે અહીંયા સુધીનું કામ પતી ગયું. હવે શું કીધું કે કોઈ પણ કેબલ વાંસ નથી. કોઈ પણ કેબલ છે એ વાંસ નથી. તો હવે અહીંયા ડ્રોઈંગ ખરેખર આ રીતે પણ બની શકે કે કોઈ પણ કેબલ છે એને વાંસ સાથે કોઈ લેવા દેવા નથી. તો વાંસ એટલે કે બાંબુ, તેના માટે આપણે આ બી થી ડિનોટ કરીએ તો એ એનાથી કઈ રીતે છે તો કે અલગ છે, એને નાને કશું લેવા દેવા નથી. બરાબર, બંનેની આકૃતિ આ રીતે થશે. હવે ફોકસ કરીએ કે તારણ શું આપેલા છે. પહેલું તારણ છે કેટલાક વાયર વાંસ છે બરાબર. તો પહેલું તારણ એમ કહે છે કે કેટલાક વાયર છે એ વાંસ છે. તો વાંસ અને વાયર વિશે અહીંયા તમને કોઈ પણ સમજૂતી આપેલી નથી એટલે તમારું આ વિધાન છે કેવું થશે તો કે ખોટું. બીજું તારણ એમ કહે છે કે કેટલાક કેબલ છે વાયર છે. તો જેમ કેટલાક વાયર કેબલ છે એમ કેટલાક કેબલ પણ વાયર છે. બરાબર છે, એટલે બીજું વિધાન છે એ શું છે તો કે સાચું. એટલે તમારો અહીંયા સાચો જવાબ થશે માત્ર તારણ 2 અનુસરે છે. ક્લિયર છે? જેણે પણ આ ઓપ્શન ટીક કરેલો છે એનો જવાબ સાચો છે. પછીનો ક્વેશ્ચન આપેલો છે, સામાન્ય સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા જે રીતે પ્રોસીજર કરીએ એટલી જ તમારે કરવાની છે, કશું એક્સ્ટ્રા કરવાનું નથી. તો 350 શું થાય તો કે આવશે 15 બરાબર. અહીંયા આવશે પ્લસ પોઈન્ટ કેટલા તો કે 75.
અને એમાંથી અહીંયા આવશે સીધી આપણે માઇનસની સાઇન મૂકી દઈએ. શું કામ? તો કે આ જે કાઉન્સ છે એની અંદર જે આંકડા આપેલા છે એનું સોલ્યુશન સીધું ડાયરેક્ટ અહીંયા મૂકીએ. તો 0.15 માંથી 0.55 કાઢો એટલે શું થાય? તો કે 0.40. બરાબર, 0.40 થશે. પણ એ કેવા થાય? તો કે માઇનસ, અને અહીંયા આપણે જેવો કાઉન્સ ખોલીએ એટલે માઇનસની સાઇન આગળ આવી જાય. તો આ કેટલા છે? આ છે 15 કેટલા? તો કે 75. બરાબર, અને એમાંથી કેટલા જશે? તો કે 0.40 તમારે બાદ કરવાના છે. તો 75 માંથી 40 બાદ કરો એટલે શું થાય? તો કે 15.35. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. જેણે પણ 15.35 જવાબ આવેલો છે જે સ્ટુડન્ટ્સનો, એમનો જવાબ સાચો છે. પછીનો ક્વેશ્ચન છે, ઉત્તર પશ્ચિમ ભારતમાં સ્થિત સ્થાર રણનો એક ભાગ નીચેનામાંથી કયા પડોશી દેશમાં પણ વિસ્તરેલો છે? આપણે નકશાનો જે ક્વેશ્ચન લીધેલો હતો લાસ્ટ જનરલ સેક્શનનો એક વિડીયો લીધેલો, એની અંદર એમાં એમ પૂછેલું હતું કે કેટલા જિલ્લા જે છે રાજ્યની સરહદને અડે છે. બરાબર, તો એ પ્રકારનો જે આ ક્વેશ્ચન છે, જેણે પણ ગુજરાત અને ભારતનો નકશો છે એનો એક વખત અભ્યાસ કરેલો હશે એના માટે આ ક્વેશ્ચન એકદમ ઈઝી બની ગયો છે. તો અહીં સાચો જવાબ શું આવશે? તો કે ઓપ્શન એ એટલે કે પાકિસ્તાન અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ઇડિયમ ટુ રિપ્લેસ ધી અંડરલાઇન્ડ સેગમેન્ટ. બરાબર, આ પ્રકારના ક્વેશ્ચન આપણે કીધેલા હતા કે કાં તો અંડરલાઇન અથવા તો હાઇલાઇટેડ સેગમેન્ટ હોય એને તમારે ઇડિયમ્સ, પ્રોવર્બ અને અલગ અલગ વન વર્ડ સબસ્ટિટ્યુટ એ આપવાના આવે, એવો ક્વેશ્ચન આવશે. તો અહીં શું કીધું છે? ટુક અ વેરી હાઈ રિસ્ક. તો એનો મતલબ શું થાય? તો કે પ્લેડ વિથ ફાયર. ટુક અ વેરી હાઈ રિસ્ક એટલે કે આગ સાથે રમવું, એનો શું થશે? તો કે સમાનાર્થી એના માટેનો શબ્દ થશે. બ્રોક ધ આઈસ છે તો એનો મિનિંગ શું થાય? બ્રોક ધ આઈસ એટલે કે કોઈ એવી પરિસ્થિતિ કે જેમાં અલગ અલગ જે છે સ્વભાવવાળા અલગ અલગ વ્યક્તિઓ ભેગા થયા હોય અને એમાં કોઈ ચર્ચાની શરૂઆત ન કરતું, એને જે વ્યક્તિ સૌથી પહેલા ચર્ચાનો દોર શરૂ કરે. બરાબર, તો એવા સમયે એમ કહેવાય કે બ્રોક ધ આઈસ, એના માટે શબ્દ વપરાય છે. બરાબર, એ વખતે વાપરવાનું ઇડિયમ છે. પછી એમ કીધું છે કટ ટુ ધ ચેસ. કટ ટુ ધ ચેસ એટલે કે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવવું. બરાબર, જે મુખ્ય મુદ્દાની વાત છે એ કરવી. અને ક્રોસ્ડ ધ બ્રિજ. ક્રોસ્ડ ધ બ્રિજ એટલે શું છે? કે જ્યારે આ શબ્દ ક્યારે વપરાય છે? કે કોઈ વ્યક્તિ છે કોઈ મહત્વનું કામ કરી રહ્યો હોય ને ત્યારે એની સામે એવી ખાસ પરિસ્થિતિ ઊભી થવાની હોય તો ત્યારે એને કહેવામાં આવે છે કે જ્યારે આવું થશે ત્યારે તેને ખબર પડશે. તો એ અર્થમાં ક્રોસ્ડ ધ બ્રિજ જે છે એ યુઝ કરવામાં આવે છે. ક્લિયર છે? આગળ જે પછીનો ક્વેશ્ચન છે, નીચે આપેલ શબ્દો પૈકી સાચી જોડણી હોય તે શબ્દ લખો. તો સોસાયટીની સાચી જોડણી છે અહીંયા આપેલી. બરાબર, સોસાયટી, ટી જે છે કેવો આવશે? તો કે દીર્ઘ આવશે. ખાસ યાદ રાખવાનું છે, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. પછી આપેલું છે, આકાશ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી તરીકે વાપરી ન શકાય? તો આસમાન એટલે પણ આકાશ થશે, આભ એટલે પણ આકાશ થાય, અને ગગન એટલે પણ આકાશ થાય. બરાબર, તો અભી છે એ શું છે? તો કે એનો મતલબ આકાશ નથી થતો. તો કોઈને એમ થાય કે અભિનો મિનિંગ શું થાય? તો કે અભી છે શું છે? અભી છે ખરેખર શું છે? કોઈ શબ્દ નથી, પણ એ શું છે? તો કે ઉપસર્ગ છે. બરાબર, ઉપસર્ગનો મતલબ શું થાય? કે એ અન્ય કોઈ શબ્દની આગળ લાગે તો એ શું કરે? તો કે એ બીજા શબ્દને અર્થ આપે. જેમ કે અભિલાષા એટલે શું થાય? તો કે ઈચ્છા. એવી રીતે અભિષેક, તો અભિષેક એટલે ઉપર અથવા તો ચારે બાજુ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે જે છે એ તમને ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે. આગળ વધીએ. પછીનો સવાલ આપેલો છે, લોહીના સંબંધનો ક્વેશ્ચન છે. તો આમાં શું કરવાનું છે? આપેલું છે કે ઝેડ એ વાયની માતા છે. મતલબ અહીંયા વાય છે તો આ ઝેડ એની માતા છે. આપણે લોહીના સંબંધના જે ક્વેશ્ચન છે એમાં શીખવાડેલું છે કે પોઝિટિવ અને નેગેટિવ સાઇન આપી દો એટલે ક્યારે પણ રિલેશન સમજવામાં ભૂલ થશે નહીં. વાય છે એ પોઝિટિવ છે કે નેગેટિવ? બરાબર, મીન્સ કે લેડીઝ છે કે જેન્ટ્સ છે આપણને ખ્યાલ નથી, પણ ઝેડ છે માતા કહી દીધું છે એટલે એને આપણે અહીંયા આવી રીતે આ જે સાઇન છે આપી દઈએ. હવે શું કીધું? વાય એ પી નો ભાઈ છે. બરાબર, તો વાય છે એ શું છે? તો કે છોકરો, એ પણ આપણને ખ્યાલ આવી ગયો. એટલે શું કીધું? તો કે વાય એ શું છે? પી નો ભાઈ. તો અહીંયા આપણે પી કરી દઈએ. હવે એમ કીધું કે એચ એ કે ના પિતા છે, પણ એચ અને કે છે એ તમે જે ટ્રી ડ્રો કરેલું છે ફેમિલી ટ્રી, એમાં તો કઈ બંધ બેસતું નથી. એટલે આગળની લાઈન વાંચો. તો આગળની લાઈનની અંદર ક્વેશ્ચન આપેલો છે કે કે એ પી ના અથવા નો ખાલી જગ્યા છે, તો એ જ તમારો મૂળ પ્રશ્ન છે. આગળ વાંચીએ. એમ આપેલું છે કે ઝેડ એ એચ ની પત્ની છે. તો ઝેડ છે એચ ની પત્ની એટલે અહીંયા આવી જશે. બરાબર, તો એનો મતલબ શું થયો? કે ઝેડ છે માતા છે, આપેલી લાઈન સાથે કમ્બાઈન થઈ ગયું, અને એચ છે એ શું છે? તો કે અહીંયા વાય અને પી ના પિતા છે. હવે ફરીથી પાછી જૂની લાઈન વાંચો. શું કીધું? તો કે એચ એ કે ના પિતા છે. તો એચ છે એ કે ના પિતા છે, એનો મતલબ શું થયો? કે છે
એ પી અને વાય સાથે પણ સંબંધિત છે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી ઓપ્શન સી એટલે કે ભાઈ જે છે એ તમારો સાચો જવાબ છે. કે છે એ આ પી અને વાય નો ભાઈ હોઈ શકે. બરાબર, બહેન આપેલું હોત તો એ પણ આન્સર આવે, પણ અહીંયા તમને માત્ર એક જ જેન્ડરના ઓપ્શન આપેલા છે અને એ કયો બંધ બેસે છે તો કે ભાઈ. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. પછી ક્વેશ્ચન આપેલો છે ચૂઝ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ક્વેશ્ચન આપેલો છે ધ ટેસ્ટ ઓફ ધ ફૂડ વોઝ સો blank that it could give the real feel of the place. તો ઓથેન્ટિક છે એ સાચો જવાબ છે, એટલે કે the taste of the food was so authentic that it could give the real feel of the place. ઓથેન્ટિક એટલે શું? તો કે જેન્યુન હોય, બરાબર, એકદમ જે મૂળ જગ્યા છે એનો ભાવ પ્રગટ કરે એવું એને શું કહે તો કે ઓથેન્ટિક. ઓર્ડિનરી એટલે શું થાય તો કે સામાન્ય હોય તેવું, બરાબર. ઇનએવિટેબલ છે તો એનો મતલબ શું થાય તો કે જેને રોકી ન શકાય તેવું, અનહોની, બરાબર, એને શું કહે તો કે ઇનએવિટેબલ, બરાબર. અને એસ્ટ્યુટ છે તો એનો આખો અર્થ જ અલગ થાય છે. એ તો ચારે ચાર જે શબ્દો છે એની સાથે એને કઈ લેવા દેવા નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એસ્ટ્યુટ નો મીનિંગ શું થાય છે તમારે કોમેન્ટ કરવાનું છે. ન ખ્યાલ હોય તો સર્ચ કરીને જોજો, પણ કોમેન્ટ કરજો એટલે તમને નવો શબ્દ છે જાણવા મળશે. એસ્ટ્યુટ એટલે શું, બરાબર. ન આવડે તો પછી આપણે કોમેન્ટમાં રિપ્લાય કરશું, પણ પહેલા એક વખત ટ્રાય કરજો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ઓલિમ્પિક્સમાં રજત પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો એમાં તમારો જવાબ આવશે પીવી સિંધુ, બરાબર. એણે 2016 ની અંદર જ્યારે રિયો દી જેનેરિયોની અંદર ઓલિમ્પિક્સ રમાયેલી ત્યારે ફિમેલ સિંગલ્સની બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતેલો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલ જોડ પૈકી વિરુદ્ધાર્થી શબ્દની જોડ કઈ સાચી છે તમારે કહેવાનું છે. તો સ્થાવર, તો એનું વિરુદ્ધાર્થી શું થાય તો કે જંગમ, બરાબર. આ મિલકતને લગતો સવાલ છે, આપણે બોલીએ ને કે સ્થાવર અને જંગમ મિલકત, બરાબર. તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ફરી પાછી એક ખાલી જગ્યા છે, આર્ટિકલની ખાલી જગ્યા છે. આપેલું છે કે ઇટ વોઝ બ્લેન્ક ઓનર ટુ રિસીવ ધ એવોર્ડ ફ્રોમ ધ પ્રેસિડેન્ટ. તો ઇટ વોઝ એન ઓનર, બરાબર. જે શબ્દ છે એની શરૂઆત શેનાથી થાય છે તો કે સ્વરથી, એટલે આર્ટિકલ છે કયો આવશે તો કે એન, બરાબર. ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે મૃદુ શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી તરીકે વાપરી ન શકાય? તો મૃદુ એટલે કોમળ, મૃદુ એટલે મુલાયમ અને મૃદુ એટલે નરમ. પણ ગરમ છે શું છે તો કે એના માટે વાપરી શકાય નહીં. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બરાબર. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું ભારતીય રાજ્ય પંચાયતી રાજ સંબંધિત બંધારણના ભાગ 9 ની જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં નથી આવતું, બરાબર. તો આપણે પંચાયતી રાજ છે એના જે પોઈન્ટ છે એની ચર્ચા જનરલ પ્રશ્નોનો જે વિડીયો લીધેલો એમાં કરેલી, ત્યારે એક પોઈન્ટ આપણે કીધેલો કે પંચાયતી રાજ છે એ આપણા દેશના કેટલાક રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો એના માટે અલગ નિયમ છે, અને એનો એક અનુચ્છેદ પણ આપણે બોલેલા કે જે આપણા દેશના અમુક પહાડી વિસ્તારો છે અને જ્યાં આદિવાસી વસ્તીઓ વસે છે એમાં એ લાગુ પડતું નથી, બરાબર, અથવા તો એના નિયમો અલગ છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી નાગાલેન્ડ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેમાંથી કઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢતા તે એક પૂર્ણ સંખ્યા બને, બરાબર. તો આવશે ઓપ્શન એ એટલે કે 121. 11 નું વર્ગમૂળ શું થાય તો કે 121. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ખોળે માથું મૂકવું. તો ખોળે માથું મૂકવું એટલે શું તો કે શરણે થઈ જવું, એટલે અથવા તો તાબે થઈ જવું. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 4 સંખ્યાઓની સરેરાશ 4 એમ છે તો તેમનો સરવાળો કેટલો થાય, બરાબર. સરેરાશનો ક્વેશ્ચન છે, એકદમ ઈઝી સવાલ છે, કશું નથી કરવાનું. શું આપેલું છે તો કે 4 સંખ્યા, એટલે કે 4 સંખ્યા છે અને તમને સરેરાશ કેટલી આપી છે એની તો કે 4 એમ, બરાબર. અહીંયા શું છે આપણને ખ્યાલ નથી કઈ કઈ સંખ્યા છે, તો એ ક્યારે મળે તો કે અહીંયા તમને સરવાળો પૂછેલો છે. સરેરાશનું સૂત્ર શું છે? સરવાળા ભાગ્યા સંખ્યા બરાબર સરેરાશ. તો આ બેનું શું થાય તો કે મલ્ટિપ્લિકેશન, એટલે જવાબ શું આવે તો કે 16 એમ. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન આપેલો છે ગુજરાતમાં કયો મેળો પરંપરાગત લગ્ન વિધિઓ માટે ખાસ પ્રખ્યાત છે? તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે થાનગઢ આવેલું છે ત્યાં આ પરંપરાગત મેળો ભરાય છે. એ મહાભારત સમયનો જે દ્રૌપદીનો સ્વયંવર છે એના સાથે જોડાયેલો છે. આ મેળામાં શું હોય તો કે જે માલધારી, રબારી અને કોળી સમાજના લોકો છે એ એમના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી આ મેળામાંથી કરે છે. અને ક્વેશ્ચનની અંદર તમને ક્યારેક એવું પૂછાઈ જાય કે ગુજરાતની અંદર મેચ મેકિંગ માટે અથવા તો લગ્ન વિધિઓને લગતો બીજો કયો મેળો છે? અહીંયા 4 ઓપ્શન છે એમાં નથી આપેલો, બરાબર.
તો બીજો કયો મેળો પૂછાય તો તમારે યાદ રાખવાનું છે કે ગુજરાતની અંદર જે એક ક્વાંટનો મેળો છે અગાઉ આપણે ચર્ચા કરેલી બરાબર એક ક્વેશ્ચનની અંદર એ અને ચિત્ર વિચિત્રનો મેળો છે આ બંને મેળા પણ લગ્ન વિધિઓ માટે બરાબર કે જ્યાં લગ્ન થતા હોય એના માટે પ્રખ્યાત છે તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછાય તમને આવડવું જોઈએ આપણે જે પણ ક્વેશ્ચન્સ લીધા છે એની આને રિલેટેડ જૂના વિડીયોઝની અંદર ચર્ચા કરેલી જ છે બરાબર આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે મંદાક્રાંતા છંદ ઓળખાવો બરાબર તો મંદાક્રાંતા છંદ છે એ અહીંયા તમે કઈ રીતે ઓળખાવશો ચાર ઓપ્શન આપેલા છે પહેલા તો આપણે કીધું છે કે બે પ્રકારના છંદ આવે અક્ષરમેળ અને માત્રામેળ બરાબર તો અક્ષરમેળ હોય એમાં તમારે અક્ષર ગણવાના હોય અને માત્રામેળ હોય તો તમારે માત્રા ગણવી પડે અહીંયા તમને ક્વેશ્ચનમાં જ અક્ષરમેળ છંદ કહી દીધો છે ચારે ચાર પંક્તિ આપેલી છે અને તમે અક્ષર ગણશો તો ઓલમોસ્ટ બધીના 17 અક્ષર જ છે એટલે એના ઉપરથી તમે કહી શકો નહીં અલગ અલગ ઓપ્શન હોય અક્ષરો વધારે ઓછા હોય તો ફટ કરતું કહી શકો પણ અહીં શું કરવાનું છે બંધારણ ઉપરથી ચેક કરવાનું છે હવે મંદાક્રાંતા છે તો એનું બંધારણ શું છે તો કે એનું બંધારણ છે આપણે અગાઉ જે ક્વેશ્ચન લીધા પ્રેક્ટિસના એમાં શીખવાડેલું જ છે એનું બંધારણ છે મ ભ ન ત ત ગા ગા બરાબર તો આ છે એનું બંધારણ હવે મેં જ્યારે પણ છંદના ક્વેશ્ચન લીધેલા છે તમને એમાં શીખવાડેલું છે કે પેલા બે શબ્દો લઈ લો એટલે તમને કયો જે તમારો છંદ પૂછેલો છે ઓટોમેટિક આઈડિયા આવી જશે અને એમાં આપણે એ પણ શીખવાડેલું કે છંદના જે ક્વેશ્ચન છે મોસ્ટલી બે રીતે પૂછાય છે ઉપર ક્વેશ્ચન હોય નીચે અલગ અલગ પંક્તિમાંથી ઓળખવાનું હોય અથવા તો ઉપર પંક્તિ હોય ને નીચે અલગ અલગ છંદ આપેલા હોય તો અહીંયા તમને એમ આપેલું છે કે મૂળ જે છંદ છે એ કયો છે કહી દીધું છે તમારે ખાલી પંક્તિ ઓળખવાની છે તો આનું બંધારણ છે તમે કઈ રીતે લખશો તો કે મ એટલે કે મા તારા અને ભ એટલે શું થાય તો કે ભા ન સ આપણે પેલા બે શબ્દો છે એનું બંધારણ ચેક કરશું એટલે પંક્તિ આપણી કઈ છે ખ્યાલ આવી જાય તો પેલા તો ચાર પંક્તિ આપેલી છે એમાંથી પહેલી પંક્તિ જો ઓપ્શન એની અંદર તો એમાં માતારા છે એનું બંધારણ બંધ બેસે નહીં એટલે ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ નથી પછીની પંક્તિ આપેલી છે પરોઢ આવેલા સપના તો એમાં પણ શરૂઆત ક્યાંથી થાય છે તો કે માતારા એટલે કે ગુરુ અક્ષરથી શરૂઆત થાય છે બરાબર બંધારણ છે તમને ખ્યાલ હોવો જોઈએ કે કયો અક્ષર ગુરુ છે કયો અક્ષર લઘુ છે તો એ પ્રમાણે અહીંયા પહેલી અને ત્રીજી પંક્તિ છે ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે હવે કન્ફ્યુઝન શેમાં રહેશે તો કે એક બી અને જે ડી માં આપેલી છે બરાબર ચોપાસે છે તો એમાં પેલા જે ત્રણ અક્ષરો છે કેવા છે તો કે ગુરુ છે તો એ ફોલો કરે છે પછીની પંક્તિ ધ્યાનથી જોશો તો અહીંયા શું આપેલું છે સોરી પછીની જે શબ્દોની જે લાઈન છે એમાં તમે જોશો તો શું આપેલું છે તો કે ભાનસ એટલે કે પેલો છે એ ગુરુ છે પણ અહીંયા તો પેલો જ અક્ષર કેવો છે તો કે લઘુ એટલે આ ઓટોમેટિક એલિમિનેટ થઈ જાય હવે તમારી પાસે કઈ પંક્તિ રહી તો કે વૃદ્ધા માતા નયન નબળા ફેરવી ત્યાં જોઈએ છે તો વૃદ્ધામાં એટલે માતારા ગુરુ 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 અને તાનય એટલે કે ભાનસ ગુરુ લઘુ લઘુ બરાબર તો ઓપ્શન બી જેણે પણ ટીક કરેલું છે એનો જવાબ અહીંયા સાચો છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો મભન તત ગાગા બંધારણ ઉપરથી તમારે મંદાક્રાંતા છંદને અહીંયા ઓળખવાનો હતો આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી કઈ યોજના બેંક લોન્સ દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ માટે ખાસ કરીને એસસી એસટી સમુદાયો અને મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે તો એના માટે સાચો જવાબ છે સ્ટેન્ડ અપ ઇન્ડિયા બરાબર ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ઓકે એક ચર્ચા કરી લઈએ આ જે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે તો શું કરે છે કે બીજી જે યોજના છે મહિલાને લગતી આ યોજનાની અંદર પણ કંઈક એવું જ છે કે જે ખાસ એસસી અને એસટી સમુદાયની મહિલાઓ છે એમને ઘરે બેઠા કોઈ ઉદ્યોગ શરૂ કરવો હોય અથવા તો કોઈ મશીનરી કોઈ સાધનો વિકસાવવા હોય તો એના માટેની આર્થિક સહાય જે છે આ યોજના દ્વારા પૂરી પાડવામાં આવે છે આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે સ્વતંત્ર ભારતની રાષ્ટ્રીય વન નીતિ સૌપ્રથમ કયા વર્ષમાં ઘડવામાં આવી બરાબર તો સ્વતંત્ર ભારતની પ્રથમ વન નીતિ જે છે એ 1952 ની અંદર ઘડવામાં આવેલી હતી અને એ શેના માટે હતી તો કે નીતિનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એ હતો કે ભારતની જે કુલ જમીન છે એના કુલ 33% ભાગ ઉપર વન અથવા તો વૃક્ષો છે એનું આવરણ જાળવી રાખવાનું ક્લિયર છે તો એકદમ જૂના જે સરકારી નીતિને લગત ક્વેશ્ચન છે એમાંથી આ લેવામાં આવેલો છે સાવ સામાન્ય ક્વેશ્ચન છે આપણે જે એનટીસીએ ને લગતા ક્વેશ્ચન છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને લગતા એમાં જૂનો તમે વિડીયો જોશો કે જે આપણા કરંટ અફેર્સને લગતો હોય તો એમાં આપણે આ પોઈન્ટ વિશે પણ ચર્ચા કરેલી છે આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે
એ કઈ રીત છે કે જેના દ્વારા આઈસીટી શાળાનો વહીવટ વધુ કાર્યક્ષમ બનાવે છે? તો અહીંયા આવશે ઓપ્શન ડી. અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે ઓટોમેટેડ સ્ટુડન્ટ મેનેજમેન્ટ રેકોર્ડ, કે જેમાં જે સ્ટુડન્ટ છે એમની ફીસ, સ્ટુડન્ટની હાજરી અને સ્ટુડન્ટ્સને લગતા જે પર્સનલ રેકોર્ડ્સ છે એ ક્લાઉડ કોમ્પ્યુટિંગ દ્વારા જે છે એમાં વર્કમાં લેવામાં આવે છે. એના દ્વારા શું થાય છે તો કે જે આઈસીટી શાળાનો વહીવટ છે એ વધારે કાર્યક્ષમ બને છે. આઈસીટી શાળા છે તો આઈસીટી નું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે, બરાબર? સર્ચ કરજો અને જો આવડતું હોય તો કોમેન્ટ કરજો, એટલે ખ્યાલ આવે કે કેટલા જે આવા કરંટ રિલેટેડ ટોપિક્સ છે એનાથી વિદ્યાર્થીઓ માહિતગાર રહે છે. નહીં આવડે તો આપણે આન્સર જરૂરથી આપીશું. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, શું આપેલું છે? 5 દોડવીર આપેલા છે, અમન, ભરત, ચેતન, દીપક અને ઈશાન એક રેસ પૂરી કરે છે, તો ત્રીજા ક્રમે કોણ આવે છે એ તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. પણ તમારે શું કરવાનું છે કે બે જે કન્ડિશન છે એના ઉપરથી તમારે જવાબ આપવાનો છે. હવે પહેલી કન્ડિશન એમ કહે છે કે પહેલા તો ચેતન છે એની પહેલા બરાબર 2 દોડવીરો રેસ પૂરી કરી લે છે. હવે આ પ્રકારના ક્વેશ્ચન છે એમાં મેં તમને સમજાવેલું છે કે જ્યારે બે વિધાન અને બે કન્ડિશન્સ આપેલી હોય તો દરેક કન્ડિશન માટે હંમેશા અલગ ડ્રોઈંગ કરો અને પછી એ કન્ડિશન 1 બાય 1 એપ્લાય કરી અને આન્સર છે એને વેરીફાઈ કરો, એટલે તમારો ક્વેશ્ચન ક્યારેય ખોટો નહીં પડે. તો પહેલા શું આપેલું છે તો કે 5 દોડવીર છે, એટલે આપણે શું કરીએ તો કે આ રીતે અહીંયા ટોટલ 1 2 3 4 અને 5 દોડવીર આપેલી કન્ડિશન, અને પછી આપી દઈએ આ 1 2 3 4 અને 5 આ બીજી કન્ડિશન. પેલું વિધાન જુઓ શું કહે તો કે ચેતનની પહેલા બરાબર 2 દોડવીરો રેસ પૂરી કરે, એટલે એનો મતલબ કે ચેતન છે એ ત્રીજા નંબરે હોય તો એની પહેલા 2 જણા છે એ રમત જે છે પૂરી કરતા હોય. હવે તમને ક્વેશ્ચન હજી પૂછેલું છે કે ત્રીજા ક્રમે કોણ છે, તો પેલું જે વિધાન છે એના ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે ચેતન છે એનો નંબર કેટલામાં, તો કે ત્રીજા નંબરનો છે. ક્વેશ્ચન તમને એ જ પૂછેલો છે તો વિધાન 1 જે છે અનુસરે છે. હવે માત્ર બીજી કન્ડિશન જોઈએ. એમાં શું આપેલું છે તો કે ભરત એ ચેતન પછી રેસ પૂરી કરે છે, પરંતુ અમનની પહેલા રેસ પૂરી કરે છે. તો ભરત છે ચેતન પછી રેસ પૂરી કરે છે, તો પેલા તો તમને ચેતન કેટલામાં નંબરે છે એ ખ્યાલ હોવો જોઈએ, અને એ ક્યારે ખ્યાલ આવે તો કે તમે પેલું જે વાક્ય છે એની મદદ લેશો, બરાબર? ત્યારે તમને ખ્યાલ આવશે કે ભરત છે ચેતનની પહેલા આવશે કે પછી. તો એને એ છે શું તો કે બીજું વાક્ય પેલા વાક્ય ઉપર નિર્ભર છે. અને ક્વેશ્ચન તમને એ પૂછેલો છે કે ત્રીજા ક્રમે કોણ આવે છે તમારે કહેવાનું છે, ને એ માત્ર વાક્ય 1 એટલે કે વિધાન 1 ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે. તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. શું તો કે વિધાન 1 ની અંદર આપેલી જે માહિતી છે આપેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતી છે, બરાબર? બીજા વિધાનમાં આપેલી માહિતી જે છે એની સાથે એકલી પૂરતી નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન. એક દુકાનદાર પ્રતિ 40 કિલોગ્રામ અને પ્રતિ 60 કિલોગ્રામના ભાવથી ચોખા લે છે 2:1 ના ગુણોત્તરમાં. પછી શું કરે છે તો કે 2:1 ના ગુણોત્તરમાં એને ભેળવીને પછી એમાંથી પાછા એક ભાગ અને 120 કિલોગ્રામના પ્રતિભાવનો 3 ભાગ એ ભેગા કરી અને પાછા જે નવા મિશ્રણ વાળા ચોખા છે એ કઈ કિંમતે વેચે, આપણે જવાબ આપવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ આપણા જૂના જે રીઝનિંગ અને મેથ્સના પ્રેક્ટિસના વિડીયો છે એ જોયેલા હશે તો એમને તરત આઈડિયા આવી જશે કે આ પ્રકારનો સેમ ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસની અંદર લીધેલો છે અને કઈ રીતે કરવો એ પણ ડિટેલમાં સમજાવેલું છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જોયેલો હશે એને તરત ખ્યાલ આવી ગયો હશે. કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરીશું એ સમજીએ. તો અહીંયા તો 2:1 ગુણોત્તર પહેલા આપેલું છે, એને આપણે શું સમજીએ તો કે 2 કિલોગ્રામ અને કેટલા તો કે 1 કિલોગ્રામ, એટલે ટોટલ કેટલા થઈ ગયા તો કે 3 કિલોગ્રામ. હવે 40 પ્રતિ કેજી એટલે એ કેટલા થયા તો કે એ આપણે 80 રૂપિયા ગણીએ, અને 60 પ્રતિ કેજી વાળા ભાવ તો એ શું ગણીએ તો કે 60 રૂપિયા, એટલે ટોટલ કેટલા થશે તો કે 140 રૂપિયા. એને ભાગ્યા કેટલા કરીએ તો કે 3. શું કામ તો કે 3 ટોટલ કિલોગ્રામ ચોખા છે એટલે. હવે એનો જવાબ શું આવશે તો કે 46.66, બરાબર? આ રીતે અહીં કન્ટિન્યુ આવશે એટલે તમે આને 46.67 પણ લખી શકો, બરાબર? હવે આ 66 ના 67 કઈ રીતે થયા એ આપણે જ્યારે વિડીયો લીધેલો ત્યારે સમજાવેલું છે કે 0.5 હોય એની ઉપર આંકડો જાય તો એને તમે રાઉન્ડ ફિગરમાં 6 અથવા 7 એવી રીતે આવતું હોય તો એ સીધું તમે શું કરી શકો તો કે એનાથી આગળનો જે રાઉન્ડ ફિગરનો આંકડો છે એ લખી શકો. એવી જ રીતે 5 ની નીચે જાય તો રાઉન્ડ ફિગરમાં એનાથી નીચેનો જે આંકડો આવતો હોય એ પણ લખી શકો. આ જે મેથેમેટિક્સનો બેઝિક રૂલ છે. હવે અહીંયા શું કીધું છે તો કે 120 પ્રતિ કિલોગ્રામના ભાવે પાછા નવા બીજા ચોખા લીધા, એની સાથે આજે 140 ના ભાવે જે ચોખા ભેગા કરેલા હતા
એનો પાછો ગુણોત્તર 1 ભાગ લીધો અને આના 3 ભાગ લીધા અને ઈ મિશ્રણ કરીને ઈ ચોખાની આપણે પડતર કિંમત કહેવાની છે. તો 140 ના ભાવે જે ચોખા હતા એના આપણે 1 કિલોગ્રામનો ભાવ કાઢી લીધો. તો અહીંયા આપણે એ કેટલા જ લેવાના છે? તો કે 1 કિલોગ્રામ જ લેવાના છે અને 3 ભાગ લેવાના છે. કોના લેવાના? તો કે 120 કિલોગ્રામ વાળાના. બરાબર, સોરી 120 રૂપિયા વાળાના. તો એ કેટલા થશે? તો એ થશે ટોટલ 360 રૂપિયા. બરાબર, તો એ 360 અને પ્લસ આપણે શું કરીએ? તો કે એમાં પ્લસ કરીશું આપણે 46.67. એટલે જવાબ શું આવશે? તો કે 406.67. હવે આ જે 406.67 રૂપિયા આવ્યા એ શેનો ભાવ છે? તો કે જે ટોટલ 4 કિલોગ્રામ ચોખા ભેગા થયા કે જેમાં 120 રૂપિયા વાળા ભાવના ચોખા પણ છે અને 140 રૂપિયા વાળા ભાવના ચોખા પણ ભેગા થઈ ગયા છે. એ ટોટલ ભાવ આવ્યો. ટોટલ ચોખા કેટલા? 4 કિલોગ્રામ. એટલે આને શું કરશું? એટલે શું આવશે? તો કે અહીંયા આવશે 406.67 અને 4 થી ભાગ ચલાવો એટલે 4 એકુ 4, ઉપર જશે 0. બરાબર, અને અહીંયા આવશે ફરીથી 4 એકુ 4, 6 માંથી 4 બાદ કરો એટલે શું આવે? તો કે 2 પોઈન્ટ અહીંયા ઉપર જશે. 26, 4, 6 કેટલા થાય? તો કે 24. ફરીથી એમાંથી 2 બાદ થશે, એ 2 નીચે આવશે અને ઉપરથી 7 નીચે આવશે. ફરીથી 4 છક શું થાય? તો કે 24. એટલે અહીંયા ફાઇનલ તમારો આન્સર શું આવશે? તો કે 101.66. હવે સમજાવેલું છે કે પોઈન્ટ પછી 5 કરતા વધુ હોય તો રાઉન્ડ ફિગરમાં આંકડો ઉપર ચડે અને 5 કરતા ઓછા હોય તો રાઉન્ડ ફિગરમાં આંકડો નીચે જાય. અને તમને ક્વેશ્ચનમાં એ જ કીધેલું છે કે તમારા જવાબને નજીકની પૂર્ણાંક સંખ્યામાં આવરી લો. તો નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ થાય? તો કે 102. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. કઈ રીતે સોલ્વ કરવું આપણે પહેલા શીખવાડેલું અને અહીંયા તમને આખી પ્રોસિજર કરાવી દીધી. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લેખન શુદ્ધિની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય કહેવાનું છે. તો અહીંયા સીધો અને સિમ્પલ આન્સર છે મનુષ્ય ખૂબ બદલાઈ જાય છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. આ પ્રકારનું જેણે ટીક કરેલું છે એનો જવાબ સાચો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા પૂરવાની છે પ્રોપર વર્ડ ફિલઅપ કરીને. The old tree began to blank in the strong wind, threatening to fall at any moment. બરાબર, તો 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનના તમને મીનિંગ ખબર હોય તો જ તમે સાચો જવાબ આપી શકો. પહેલો ઓપ્શન આપેલો છે વીવર. તો વીવર એટલે શું? તો કે જે વણાટ કામ કરે એ. પછીનો ઓપ્શન છે વાઇવર. વાઇવર એટલે શું? તો કે કોઈ વ્યક્તિ છે, કોઈ લેખિત દસ્તાવેજ કે પુરાવાના આધારે જે પોતાનો હક હોય, અધિકાર હોય ક્લેમ કરવું એને વેવર કહેવાય. પછી આપેલું છે વેફર. તો વેફર એટલે ચિપ્સ આપણે જે ખાઈએ. અને લાસ્ટમાં આપેલું છે વેવર. એ વેવરનો મતલબ શું થાય? તો કે હચમચી જવું અથવા તો ડોલી જવું. બરાબર, તો અહીંયા તમને એ જ આપેલું છે કે ધ ઓલ્ડ ટ્રી began to waver in the strong wind, threatening to fall at any moment. એટલે કે સ્ટ્રોંગ વિન્ડના કારણે જે જૂનું વૃક્ષ હતું એ ક્યારે પણ પડી જશે એવો ડર ઊભો થયો. બરાબર છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એમાં પણ તમારે એક જે લાઈન અંડરલાઈન વર્ડ છે એનો તમારે ઇડિયમ આપવાનો છે. શું કહે છે? આફ્ટર losing several matches in a row, the coach decided to start again with a fresh approach. બરાબર, તો 4 ઓપ્શન આપેલા છે. એના માટે તમારે પ્રોપર ઇડિયમ આપવાનું છે. તો સ્ટાર્ટ વિથ અ ફ્રેશ એપ્રોચ એનો મતલબ શું થાય? તો કે ટર્ન ઓવર અ ન્યૂ લીફ. ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે. અન્ય 3 ઓપ્શન આપેલા છે એની ચર્ચા કરીએ. તો ગો ટુ ધ એક્સ્ટ્રા માઇલ એટલે શું? તો કે કોઈ કામ કરવા માટે એક્સ્ટ્રા એફોર્ટ લગાડવું એને ગો ટુ ધ એક્સ્ટ્રા માઇલ કહેવાય. કોલ ઇટ અ ડે. કોલ ઇટ અ ડે એટલે શું? તો કે કોઈ પણ કામ ચાલી રહ્યું હોય, કોઈ પ્રોસેસ ચાલી રહી હોય એને જે તે સ્થિતિમાં જ્યાં હોય ત્યાં જ અટકાવી દેવી, પૂરી કરી દેવી, એને શું કહેવાય? કોલ ઇટ અ ડે. અને હિટ ધ નેલ ઓન ધ હેડ એ આપણે લાસ્ટ ટાઈમ જે ઇંગ્લિશનો ગ્રામરનો લાસ્ટ વિડીયો પોસ્ટ કરેલો એક્ઝામના આગલા દિવસે એમાં તમને સમજાવેલું છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ડાયરેક્ટ. ઇનડાયરેક્ટ કહેવાનું છે. તમને આપેલું છે કે આઈ કેન હેલ્પ યુ ટુમોરો સેડ રિયા. ઇનડાયરેક્ટ તમારે માત્ર ખાલી જગ્યાનો એક શબ્દ જ ઉમેરવાનો છે. આપેલું છે કે રિયા સેડ ધેટ શી કુડ હેલ્પ મી ધ નેક્સ્ટ ડે. બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આપણે ક્વેશ્ચન લીધેલા છે પ્રેક્ટિસમાં. એમાં સમજાવેલું છે કે કેન હોય એનું કુડ થઈ જાય. બરાબર, ટુમોરો હોય તો એનું શું થાય? તો કે ધ નેક્સ્ટ ડે થાય. તો અહીંયા તમારે માત્ર ખાલી જગ્યા પૂરવાની છે. ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે વર્ષ 2025માં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કયા
દેશ સાથે એક સીમા ચિહ્નરૂપ વ્યાપાર કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા, જેનાથી સ્ટીલ એલ્યુમિનિયમ વાહનો પરની જે ટેરિફ છે એટલે કે જકાત હોય એમાં ઘટાડો થયો અને કૃષિ ઉત્પાદન માટે બજારની પહોંચ વિસ્તરી હતી. હવે આ જે ક્વેશ્ચન છે એ થોડો વિવાદાસ્પદ બની શકે છે, અથવા તો જે આપણી પંચાયત સેવા છે એ કયો ઓપ્શન સિલેક્ટ કરી અને તમને કહે છે એના ઉપર આપણે રાહ જોવાની રહી. ખરેખર આમાં જે જવાબ છે સી અને ડી એટલે કે મેક્સિકો અને કેનેડા, આ બંને જવાબ સાચા છે, કારણ કે મેક્સિકો અને કેનેડા છે આ બંને દેશની સાથે શું કરેલું છે તો કે આમાં સીમા ચિહ્ન રૂપ જે હસ્તાક્ષર હતા એ યુનાઇટેડ સ્ટેટ્સે કરેલા છે. એટલે તમને કયા અર્થમાં જવાબ આપે છે એ તમારે જોવાનું રહ્યું. બંને સાચા કરી દે તો પણ બરાબર છે, ક્વેશ્ચનને કાઢી મૂકે બરાબર, ક્વેશ્ચનને સાવ એક્ઝામમાંથી જ આને રદબાતલ કરી નાખે તો પણ કોઈ ઇશ્યુ નથી, પણ જો બંને સાચા કરશે તો પણ વિદ્યાર્થી મિત્રોનો જવાબ સાચો પડશે. પણ આ ક્વેશ્ચન ડાઉટફુલ તો છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સંસદ અને રાજ્ય વિધાનમંડળો બંને કરવેરા, જમીન સુધારા અને અન્ય નિયુક્ત વિષયો જેવા ક્ષેત્રો માટે ટ્રિબ્યુનલ્સ બનાવી શકે છે? તો પહેલા તો ટ્રિબ્યુનલ્સ છે શું છે એના વિશેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ જે જનરલ વિષયનો વિડીયો લીધેલો એમાં કરેલી. એક વખત રિપીટ કરી લેજો એટલે ખ્યાલ આવી જશે શું છે. અહીંયા શું કીધું છે તો કે કયા અનુચ્છેદ હેઠળ એ આવી સત્તા ધરાવે છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, એટલે કે 323 બી અનુસાર જે સંસદ અને રાજ્ય વિધાનસભા મંડળ છે શું કરી શકે તો કે આ પ્રકારના કરવેરા અને જમીન સુધારણાના જે લગતા નિયમો છે એના માટે ટ્રિબ્યુનલ્સ બનાવી શકે છે. અને આ જે મુદ્દો છે બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવેલો તો કે 42મો જે બંધારણીય સુધારો હતો 1976માં જે થયો એના અંતર્ગત, બરાબર. 42મો સુધારો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આપણા જૂના પ્રેક્ટિસના જેટલા પણ વિડીયો છે એમાં કીધેલું છે, એટલે એક ખાસ કરવાનો. એને લગતા ક્વેશ્ચન કોઈ પણ એક્ઝામની અંદર મોસ્ટલી એકાદો તો એને રિલેટેડ ક્વેશ્ચન આવશે જ, બરાબર. બંધારણીય સુધારાના લગતા જે ક્વેશ્ચન્સ છે એમાં 42મો બંધારણીય સુધારો છે એ લઘુ બંધારણ તરીકે એટલે જ ઓળખાય છે, તો એને લગતા કોઈ પણ ક્વેશ્ચન છે તમારી પરીક્ષાની અંદર જરૂરથી આવશે. ક્લિયર છે? પછીનો ક્વેશ્ચન છે, આપેલ કહેવતનો યોગ્ય અર્થ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો. ગાય વાળે તે ગોવાળ, બરાબર. તો ગાય વાળે તે ગોવાળ એનો મતલબ શું થાય તો કે કામ પાર પાડે તે ખરો શક્તિશાળી છે. ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, હું એમની સાથે પંડિતજી પાસે ગયેલો. ભાષા સુધીની દ્રષ્ટિએ વાક્યમાં કયા પદમાં ભૂલ છે તમારે કહેવાનું છે. એકદમ ઈઝી છે, બરાબર. ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે, બરાબર. હવે કોઈ એમ કે પંડિતજી છે એ શું કામ ખોટું, બરાબર. તો પંડિતજી છે એટલે ખોટું, કારણ કે પંડિત અને પછી જી છે એ હંમેશા એની સાથે આવે. આ જી છે શેનો જી છે તો કે આ જી છે એ ખરેખર શું છે તો કે અષ્ટમી વિભક્તિ છે. શું છે? અષ્ટમી વિભક્તિ છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે સંબોધન. હે, અરે અને જી જેવા જે પ્રત્યયો દ્વારા વિભક્તિ ઓળખાય એને સંબોધન વિભક્તિ કહેવાય. તો અહીંયા સંબોધન વિભક્તિના નિયમ પ્રમાણે જે ઓપ્શન ડી છે તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, choose the correct option to transform the simple sentence into a complex sentence. સાદું સેન્ટેન્સ આપેલું છે ને તમારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. સેન્ટેન્સ શું છે? મહિમા નોઝ મિસ્ટર નરેશ, એટલે કે મહિમા મિસ્ટર નરેશને જાણે છે. વાક્ય સમજવાનું છે, વાક્યનો અર્થ પણ સમજવાનો છે. 4 ઓપ્શન આપેલા છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવાનું કીધું છે. ઉતાવળમાં બની શકે કે કેટલાક વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી છે ટીક કરીને આવતા રહ્યા હોય. શું? એમાં એવું લખેલું છે કે મિસ્ટર નરેશ એન્ડ મહિમા નો ઈચ અધર, તો એ એકબીજાને જાણતા નથી, એટલે આ ઓપ્શન ત્યાં જ ખોટો પડી જશે, બરાબર છે. આપણે શું કહેવાનું છે કે મહિમા છે મિસ્ટર નરેશને જાણે છે, તો એના માટે કયો ઓપ્શન સાચો છે એટલે કે ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. મહિમા નોઝ who મિસ્ટર નરેશ ઇઝ, બરાબર. તો આને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવું હોય તો શું કરી શકાય તો કે ઓપ્શન બી પ્રમાણે વાક્ય લખો એટલે એક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બની જાય. ક્લિયર છે? આગળ વધીએ. નીચેનામાંથી કઈ મૈત્રક વંશની રાજધાની હતી? હવે જે પણ વિદ્યાર્થી મિત્રો છે એને આપણા જૂના વિડીયો રિપીટ કરેલા છે એને ખ્યાલ હશે કે આ ક્વેશ્ચન આપણે એક્ઝામના 3 દિવસ પહેલા જનરલ નોલેજનો જે વિડીયો પોસ્ટ કરેલો એમાં આ ક્વેશ્ચન લીધો હતો અને ડિટેલમાં ચર્ચા પણ કરી હતી. બેઠો ક્વેશ્ચન આપણે જે ચર્ચા કરેલી અને પ્રેક્ટિસમાં જે વિડીયો હતો એમાં લીધો એમાંથી જ પૂછાણો છે, બરાબર. ઘણાને એમ થતું હોય કે આપણે ક્વેશ્ચન છે ક્યાંથી
પૂછાય અને કયા પ્રકારના પૂછાય, તો આપણે એટલે જ કોઈ પણ ક્વેશ્ચન લઈએ છીએ તો એની ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. એના જે 4 ઓપ્શન છે શું કામ આવે અને શું કામ ન આવે એની પણ ચર્ચા એટલે જ કરીએ છીએ. ગુજુ ફાર્મસીના વિડીયો જોવાથી જે પણ વિદ્યાર્થી મિત્રોને બેનિફિટ થયા છે, અમને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મેસેજ કરી અને કીધું છે કે અમને આ પરીક્ષાની અંદર આપણા જે ક્વેશ્ચન્સ હતા પ્રેક્ટિસના અને જે તમે બુક્સ આપેલી એમાંથી ખૂબ જ ફાયદો થયો છે. બરાબર, મેથ્સમાં અને એમાં પ્રેક્ટિસમાં પણ ઘણા સ્ટુડન્ટ્સે કીધું કે જે મેથડના અલગ અલગ ક્વેશ્ચન લીધા હતા એના લીધે એમને ગણવામાં પણ સ્પીડ આવી છે. અને બીજી વસ્તુ કે એક બે સ્ટુડન્ટ્સે કીધું કે અમે તમે જે 4 ઓપ્શન છે તો એમાં 3 નથી શું કામ આવતા, એ એલિમિનેશન મેથડથી પણ અમે ઘણા ક્વેશ્ચનના આન્સર સાચા આપીને આવ્યા છે. બરાબર, તો એટલે જ કહે છે કે આપણે જે પણ વિડીયોની અંદર ડિટેલમાં સાથે ચર્ચા કરીએ છીએ માત્ર આન્સર પૂરતી નહીં, બરાબર, એને સમજવા માટે કરાવીએ છીએ. તો એ વિડીયો ધ્યાનથી જુઓ. બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રો માત્ર ક્વેશ્ચનને જવાબ આવે એટલે વિડીયો સ્કીપ કરીને આગળ જતા હોય, પણ એની સાથે જે ચર્ચા કરીએ છીએ શું કામ કરીએ છીએ એ પણ ધ્યાનથી જોશો તો એમાં તમારો જ બેનિફિટ છે. બરાબર, આ ક્વેશ્ચનની અંદર આપણા પ્રેક્ટિસ વિડીયો હોય, આપણા જે જૂના પ્રીવિયસ ક્વેશ્ચનમાંથી આપણે જે તમને વિડીયો બનાવીને બતાવેલા છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવેલા છે. જે પણ ક્વેશ્ચન્સ આવેલા છે દરેકની ચર્ચા અહીંયા આપણે કરશું એટલે તમને ખ્યાલ આવે કે આપણે કરાવીએ છીએ એમાંથી એક્ઝામમાં તમને કેટલું ખરેખર હેલ્પફુલ થાય છે. બરાબર, તો આ વિડીયો જેણે પણ જોયેલો હશે એને ખ્યાલ હશે કે આ ક્વેશ્ચન બેઠો હતો, આ જ ક્વેશ્ચનની સ્લાઇડ હતી, એ હું અહીંયા સાથે બતાવતો જ જઈશ કે આપણે આ ક્વેશ્ચન લીધો હતો અને એ જ ક્વેશ્ચન પાછો સેમ ટુ સેમ અથવા તો એમાં જસ્ટ નાનો એવો ટ્વિસ્ટ કરીને તમને પૂછવામાં આવેલો છે. બરાબર, તો આ રીતે જેણે પણ જોયેલું હશે એને ખ્યાલ આવી જશે. જેણે પણ જનરલ નોલેજનો લાસ્ટ વિડીયો જોઈને ગયા છે એ વિદ્યાર્થી મિત્રોને જનરલ જે વિભાગ છે એમાં આ વખતે સારામાં સારો સ્કોર થવાનો છે, એટલું આ ગેરંટીથી કહું છું, કારણ કે ઓલમોસ્ટ ઘણા બધા ક્વેશ્ચન એમાંથી બેઠા જ આવેલા છે. તો એક આ ક્વેશ્ચન છે, તો આ તમારો સાચો જવાબ શું થશે તો કે વલ્લભી. બરાબર, ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. વલ્લભી છે શું છે તો કે પેલા વડા તરીકે જાણીતું હતું, ભાવનગરના વલ્લભીપુરમાં આવેલું છે. એ બધી ચર્ચા આપણે આ ક્વેશ્ચનની અંદર કરેલી છે. આગળ વધીએ, પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી પંચાયતી રાજનો મુખ્ય હેતુ કયો છે. તો આ જ વિડીયોની અંદર સેમ ક્વેશ્ચનની પણ ચર્ચા કરેલી, તો કે પંચાયતી રાજ છે એનું મૂળ કામ શું છે તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનું. બરાબર, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું એ પંચાયતી રાજનો મુખ્ય હેતુ છે. ક્લિયર છે. પછીનો ક્વેશ્ચન છે શું આપેલું છે તો કે તમારે અંડરલાઈન વર્ડ કરેલો છે, અંડરલાઈન વર્ડ વાળો જે સેગમેન્ટ છે એના માટે તમારે સેમ એના અર્થ માટે બીજું સેન્ટેન્સ આપવાનું છે. ઇન અ સિરિયસ સિચ્યુએશન. બરાબર, ઇન અ સિરિયસ સિચ્યુએશન છે તો એને બીજા કયા સેન્ટેન્સ સાથે તમે બદલી શકો તો કે ઇન અ ડીપ વોટર, એટલે કે ઊંડા પાણીમાં. બરાબર, શું આપેલું છે ધ ગર્લ ઇઝ ઇન અ સિરિયસ સિચ્યુએશન બીકોઝ ઓફ હર એટીટ્યુડ. તો કે છોકરી છે એ તેના એટીટ્યુડ, એના દ્રષ્ટિકોણના કારણે ખૂબ જ સિરિયસ ગંભીર સિચ્યુએશન પરિસ્થિતિમાં છે. તો ડીપ વોટર છે એ આ સેમ ફ્રેઝ છે એને શું કરે છે તો કે એને વ્યક્ત કરે છે. એટલે ઇન અ સિરિયસ સિચ્યુએશન છે એને તમે કોની સાથે બદલી શકો તો કે ઇન અ ડીપ વોટર. બરાબર, ઇન ડ્યુ કોર્સ છે એનો અલગ મિનિંગ અલગ થાય છે, ઇન ડેપ્થ છે એનો મિનિંગ પણ અલગ થશે અને ઇન કોલ્ડ બ્લડ છે એનો મિનિંગ પણ અલગ થશે. ક્લિયર છે. તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે કહેવત આપેલી છે ઊંઘ વેચીને ઉજાગરો લીધો. તો એનો સાચો જવાબ શું થાય તો કે હાથે કરીને પારકી પંચાયતમાં પડવું. એટલે કે આપણું કામ કરતા હોય એમાં કોઈક બીજાનું કામ વચ્ચે તમે જોવા બેસો તો તમારું કામ હોય બગડી જાય. ઊંઘ વેચીને ઉજાગરો લીધો એટલે હાથે કરીને પારકી પંચાયતમાં પડવું. આગળ વધીએ, પછીનો ક્વેશ્ચન છે 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પામીને 2 વર્ષમાં એક રકમ 24,200 રૂપિયા થાય તો તમારે રકમ મૂળ રકમ કેટલી છે કહેવાનું છે. આપણા પ્રેક્ટિસના ક્વેશ્ચનમાં આ પ્રકારનો આપણે સવાલ લીધેલો છે. બરાબર, જે વિદ્યાર્થી મિત્રોએ મેથ્સના રીઝનિંગના વિડીયો જોયેલા છે એને આ ક્વેશ્ચન 100% આવડી ગયો છે. કઈ રીતે સોલ્યુશન કરવાનું છે ચર્ચા કરીએ. શું આપેલું છે તો કે મૂળ રકમ છે કેટલી એ આપણને ખ્યાલ નથી. હવે વર્ષ કેટલા છે 2 અને ટકા એટલે કે રેટ કેટલો છે તો કે 10, એટલે આપણે શું લખીશું તો કે સીધા 110 100 માં પ્લસ કરીને લખીશું. બરાબર, એટલે કોઈને ખ્યાલ ન હોય તો એક વખત આપણા જૂના વિડીયો જોજો કે 100 ના 110 શું કામ લખ્યા અહીંયા. બરાબર, હવે મૂળ રકમ છે કેટલી આપણને ખ્યાલ નથી, બને છે કેટલી 2 વર્ષના અંતે તો કે 24,200. બરાબર, હવે ત્રિરાશિ પ્રમાણે બધાને મૂકી દઈએ તો x બરાબર શું થાય તો કે x બરાબર આવશે અહીંયા 24,200, એને ગુણ્યા આવશે 100 અને અહીંયા પણ આવશે 100.
છેદમાં આવશે 110 અને ગુણાકારમાં બીજા 110. 0 0 શું થાય તો કે કેન્સલ આઉટ થઈ જાય. 11 થી ઉપર ભાગ ચલાવો એટલે શું થાય તો કે 11 ગુણ્યા 22 કરો તો શું આવે તો કે 242. બરાબર. 0 સાઈડમાં મૂકીએ એટલે શું થાય તો કે 11 ગુણ્યા તમે 2200 કરો એટલે તમને 24,200 રકમ મળી જાય. બરાબર. હવે 2200 છે એને આપણે 11 થી ભાગ ચાલે તો કે હા 11 દુને 22. બરાબર. તો 11 પછી અહીંયા શું આવશે તો કે દુ 22 એટલે કે 200. 200 ગુણ્યા 100 કરો એટલે શું થાય તો કે x બરાબર કેટલા આવે તો કે 20,000. ક્લિયર છે. તો એ જ તો તમને પૂછેલું છે કે કઈ રકમમાંથી જે તમારી ફાઇનલ રકમ છે 10%ના દરે 2 વર્ષના અંતે 24,200 રૂપિયા થાય. તો 20,000 રૂપિયા હોય અને 10%ના દરે તમે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂકો તો 24,200 રૂપિયા તમને ફાઇનલ મળે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત સાથે કઈ પંચવર્ષીય યોજના સંકળાયેલી છે? તો હરિયાળી ક્રાંતિ છે એના સાથે કઈ પંચવર્ષીય યોજના છે તો કે જે ત્રીજી પંચવર્ષીય યોજના કે જે 1961 થી 66 દરમિયાન આપવામાં આવેલી એના સાથે સંકળાયેલી હતી. પણ શું થયું તો કે આ યોજના છે એ નિષ્ફળ ગઈ. શું કામ તો કે દુષ્કાળના કારણે. અને એના લીધે શું થયું તો કે આ યોજના દરમિયાન એક ફાયદો શું થયો તો કે આપણા દેશની અંદર ઘઉં અને ચોખા છે એની આવકમાં ખૂબ જ વધારો થયો હતો. પણ દુષ્કાળના કારણે જે આ યોજના છે એ નિષ્ફળ ગયેલી અને પછી વાસ્તવિક જે યોજના છે એ ખરેખર 1966 થી લઈ અને 1969 દરમિયાન લાગુ કરવામાં આવેલી. બરાબર છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના કુલ વસ્તીના આશરે કેટલા ટકા હતી? આપણે વસ્તી ગણતરીનો ક્વેશ્ચન જનરલ વિભાગનો વિડીયો હતો એમાં લીધો હતો અને એમાં કીધું હતું કે કયા બે જિલ્લા હતા એમાં સૌથી વધારે જે લિંગ રેશિયો છે બરાબર પ્રમાણ છે આવેલું. તો ત્યારે આપણે વસ્તીને રિલેટેડ ચર્ચા કરેલી અને હાલમાં જે વસ્તી ગણતરી છે તેની પણ વાત કરેલી. તો ત્યારે આપણે સ્ટુડન્ટ્સને કીધેલું કે આ મુદ્દો છે પૂછાઈ શકે છે. બરાબર. તો એને રિલેટેડ પણ ટ્વિસ્ટ કરીને એક ક્વેશ્ચન એક્ઝામની અંદર આવ્યો તમે જોઈ શકો છો. શું કીધું તો કે 2011 ની વસ્તી ગણતરીમાં એસટી લોકો એટલે કે આદિવાસી લોકો છે એમની જનજાતિ કેટલી હતી? તો એ સમયે જે ઓફિશિયલ આંકડા છે એ પ્રમાણે ટોટલ 14.75% એટલે કે 79.17 લાખ જેટલી વસ્તી છે આદિવાસીઓની ગણતરી પ્રમાણે આવેલી. 14.75 છે અને ઓફિશિયલ આંકડા પ્રમાણે 14.8 લખાય છે એટલે ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. જેણે પણ આ રીતે ટીક કરેલું છે એનો જવાબ સાચો છે. ક્લિયર છે. પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચી વ્યંજન સંધિ ઓળખવાની છે. તદુપરાંત તો આ પ્રકારનો સંધિ વિગ્રહ આપણે પ્રેક્ટિસના ક્વેશ્ચનમાં લીધેલો છે. બરાબર. કે જ્યારે ત દ બરાબર થી શબ્દની શરૂઆત થતી હોય તો એનો વિગ્રહ કઈ રીતે થશે તો કે તત વત્તા ઉપરાંત. ત જે છે એ હલંત હોય. બરાબર. ત કેવો હોય તો કે એ હલંત હોય અને એની સાથે આ રીતે જે રસ્વ ઉ છે એ ભેગો થાય એટલે ફાઇનલ એ શું બની જાય તો કે દ. બરાબર. તો અહીંયા ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તદુપરાંતની સંધિ કઈ રીતે છૂટી પડશે? તત વત્તા ઉપરાંત. ક્લિયર છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન આપેલો છે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનું માપ 8 અને 6 સેન્ટીમીટર છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સમબાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળનું ઇક્વેશન તમને આવડવું જોઈએ. બરાબર. સમબાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળનું ઇક્વેશન શું થાય તો કે 1/2 બરાબર અને જે વિકર્ણ છે એનો શું તો કે ગુણાકાર. તો શું જવાબ આવે તો કે 24. બરાબર. 8 6 48 ભાગ્યા 2 કરો તો 24 ચોરસ મીટર એનો જવાબ આવે. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. જેણે પણ 24 ચોરસ મીટર ટીક કરેલું છે એનો જવાબ સાચો છે. પછીનો ક્વેશ્ચન છે વરસાદ પડવાની સંભાવના 0.675 હોય તો વરસાદ ન પડવાની સંભાવના કેટલી થાય? સંભાવનાનો ક્વેશ્ચન આપણે જ્યારે પ્રેક્ટિસમાં લીધેલો લાસ્ટ ટાઈમ આ પરીક્ષાના એક વીક પહેલા મેથ્સ અને રીઝનિંગનો જે વિડીયો મૂકેલો એમાં સંભાવના વિશે ચર્ચા કરેલી ત્યારે સમજાવેલું કે જ્યારે પણ સંભાવનાની વાત કરવામાં આવે તો જેટલી ઘટના થતી હોય મૂળ ઘટના હોય એ તમારી કોઈ પણ ઘટના થવાની ટોટલ સંભાવના છે. બરાબર. મૂળ ઘટના કેટલી છે એના ઉપરથી નક્કી થાય કે આની અલગ અલગ સંભાવના કેટલી સર્જાશે. વાત એમ કરી છે કે વરસાદ પડવાની સંભાવના. તો વરસાદ પડે એ એક જ ઘટના છે. મૂળ કેટલી ઘટના છે
તો કે એક જ ઘટના છે. જેમ કે ઉદાહરણ લઈએ આપણે સૂરજ ઉગે તો સૂરજ ઉગવાની ઘટના એક જ છે, એમાં પછી બીજું કશું નવું થાય નહીં. એનો ઓપ્શન શું છે તો કે સૂરજ આથમે, એ એની સામે વિરુદ્ધ ઘટના છે. હવે અહીંયા તમને એમ કહી દીધું કે મૂળ એક ઘટના છે એમાંથી 0.675 પ્રમાણ છે બરાબર સંભાવના એ શેની છે તો કે સૂરજ ઉગવાની. એવી રીતે અહીંયા શેની છે તો કે વરસાદ પડવાની. ન પડવાની કેટલી હોય તો કે એક મૂળ ઘટના છે એમાંથી આટલી બાદ કરો એટલે એની સામે જે નેગેટિવ આવે એ શું આવશે તો કે 0.325 બરાબર. તો આટલી છે એ પોઝિટિવ છે તો આટલી કેવી થાય તો કે નેગેટિવ, એટલે વરસાદ ન પડવાની સંભાવના કેટલી થાય તો કે 0.325. જેણે પણ આ રીતે ઓપ્શન ટીક કરેલો છે એનો જવાબ સાચો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? મૂળ જે ઘટના કેટલી છે તમારે યાદ રાખવાનું છે. પાસાનો દાખલો હોય તમે કેમ શીખવાડેલું કે પાસાની અંદર કેટલા પરિણામ હોય તો કે 6 બરાબર. પાસાની અંદર ટોટલ પરિણામ 6 હોય, ટોટલ ઘટના 6 થાય, પણ એમાંથી તમને એમ કહી દે કે એકી આંકડો આવે એની સંભાવના કેટલી, તો પછી તમારી પાસે અલગ ઓપ્શન આવી જાય. જેમ કે 1 આવે તો એકી કહેવાય, 3 આવે તો એકી કહેવાય અને 5 આવે તો એકી કહેવાય. તો મૂળ ઘટના કેટલી 6, સંભાવના કેટલી એમાંથી 3, તો એ તમારે અહીંયા એપ્લાય કરવાનું હતું. ક્લિયર છે? પછીનો ક્વેશ્ચન છે એક સાયકલ સવાર 3 કલાકમાં 90 કિલોમીટરનું અંતર કાપે તો ઝડપના સૂત્રનો ઉપયોગ કરીને તમારે સાયકલ સવારની ઝડપ શોધવાની છે. હવે 90 કિલોમીટરનું અંતર 3 કલાકમાં એટલે કે 90 ભાગ્યા 3 તો 30 કિલોમીટર પ્રતિ કલાક અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછી આપેલું છે કે નીચેમાંથી આયુષ્માન ભારત હેઠળ કયો લાભ આપવામાં આવે છે. તો આયુષ્માન ભારત યોજના હેઠળ જે ગરીબ અને નબળા પરિવારના લોકો છે એમને આરોગ્ય વીમાનું કવચ આપવામાં આવે છે. બીજા જે 3 ઓપ્શન છે એ આ યોજના સાથે સંલગ્ન નથી, એ ખ્યાલ રાખવાનો છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ઓકે, એબીસીડી નો ક્વેશ્ચન આપેલો છે. આ પ્રકારના ક્વેશ્ચન છે કઈ રીતે સોલ્વ કરવા આપણે સમજાવેલું છે કે જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન આવે તો તમારે શું કરવાનું છે તો કે આ રીતે પહેલા તો એબીસીડી તમારે લખી અને રાખી દેવાનું છે, એટલે તમે આસાનીથી આન્સર આપી શકશો. STUVWXY અને Z. હવે તમને આપેલું છે કે X એ F બરાબર, તો X પછી A અને પછી F આવે છે. તો એ જોડી સાથે બીજી જોડી છે એને આપણે કમ્પેર કરીએ તો શું કીધું છે EHM. તો X થી A જવા માટે કેટલા તો કે 2 વર્ડનો આપણે જમ્પ કર્યો, પછી A થી F જવા માટે 4 વર્ડનો જમ્પ કર્યો, એટલે કે 2 અને 4 નો જમ્પ છે. E થી H, તો E થી H તમે ચેક કરશો બરાબર, E થી શું તો કે H, તો એમાં પણ એ રીતે 2 નો છે, અને પછી H થી કેટલા તો કે M, તો એમાં પણ 4 નો જમ્પ છે. એટલે એટલું તો ખ્યાલ આવી ગયું કે 2 થી 4 ના જમ્પનું જે રિલેશન છે એ દરેક વર્ડ સાથે છે. પણ નેક્સ્ટ વર્ડનું સિલેક્શન કઈ રીતે છે તો કે X એ F ઉપર એન્ડ થયું બરાબર, F ઉપર એન્ડ થયું એની આગળનો વર્ડ લીધો. એવી રીતે અહીંયા M ઉપર એન્ડ થયું તો એની આગળનો વર્ડ L છે એ નેક્સ્ટ સ્લોટની અંદર લીધો. તો આ જે લાઈન છે ક્યાં પૂરી થઈ તો કે T ઉપર, તો એની આગળનો વર્ડ એટલે કે S થી લીધું. તો હવે SVA છે બરાબર, SVA એ ક્યાં એન્ડ થઈ તો કે A ઉપર, તો આગળનો વર્ડ કયો આવશે તો કે Z. એટલે Z થી જે લાઈન સ્ટાર્ટ થતી હોય એ તમારી સાચો જવાબ આવે. પણ બધા ઓપ્શન Z વાળા છે, તો હવે 2-4 નો રેશિયો છે ફોલો કરતા એ તમારો સાચો જવાબ. તો Z થી 2 જમ્પ કરો એટલે શું આવશે તો કે C, અને ત્યાંથી 4 જમ્પ કરો એટલે આવશે તો કે H. એટલે ZCH વાળો તમારો સાચો આન્સર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કાંઈ નવું નથી. બસ તમારે આ રીતે મેથડ ફોલો કરવાની છે અને તમને આ ક્વેશ્ચનનો આન્સર આવડી જશે બરાબર. ઓકે, હવે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ બરાબર. તો પછીનો ક્વેશ્ચન છે રાત દિવસનો 8મો ભાગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો રાત દિવસનો 8મો ભાગ છે એને શું કહેવાય તો કે પ્રહર. કઈ રીતે? રાત દિવસ એટલે કેટલી કલાક હોય 24, એનો 8મો ભાગ 8 તેરી બરાબર, તો 3 કલાકના 8 ભાગ એને શું કહેવાય તો કે પ્રહર બરાબર. ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન આપેલો છે કરેક્ટ સિમ્પલ ફોર્મ આપવાનું છે તમારે વાક્યનું. When he finished his homework, he went out to play. તો સિમ્પલ ફોર્મ શું થાય તો કે he went out to play after finishing his homework. ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સ્વતંત્ર અધિકારમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. તો કેટલા પ્રકારની સ્વતંત્રતા આવશે તો કે 6 પ્રકારની સ્વતંત્રતા આવશે. અનુચ્છેદ કયો તો કે 19. અનુચ્છેદ 19 ની અંદર કયા કયા પ્રકારની સ્વતંત્રતા આવે છે તો હું અહીંયા તમારી સામે સ્વતંત્રતા બોલું છું 3, બાકીની 3 તમારે કોમેન્ટ કરવાની છે.
પેલા તો કઈ તો કે વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા, બીજી કોઈ પણ સંગઠન અથવા તો સમૂહ બનાવવાની સ્વતંત્રતા, અને ત્રીજી કઈ તો કે કોઈ પણ સ્થળે બરાબર એકઠા થવાની સ્વતંત્રતા. કેવી તો કે શાંતિપૂર્વક અને શસ્ત્રો હથિયારો સિવાય. બરાબર, તો આ જે 3 સ્વતંત્રતા છે એની ચર્ચા કરી. બાકીની 3 તમારે કોમેન્ટ કરવાની છે એટલે ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો ખરેખર જે તે ટોપિક હોય એને રિલેટેડ ક્યાંક અલગ અલગ સોર્સમાંથી પણ વાંચે છે. બરાબર, તો આ તમારે જવાબ આપવાનો છે. ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ, પછીનો ક્વેશ્ચન છે ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ ડાયરેક્ટ સ્પીચ સેન્ટેન્સ ફ્રોમ ધ ઓપ્શન્સ. બરાબર, તો અહીં તમને શું આપેલું છે? She said that she was sure he would not be prodigal with his inheritance the next time. બરાબર, તો અહીંયા તમારે શું કરવાનું છે તો કે ડાયરેક્ટ સ્પીચ છે એનું કરેક્ટ સેન્ટેન્સ તમારે સર્ચ કરવાનું છે. હવે જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ હોય તો સૌથી પહેલા તો એટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે વાક્ય હંમેશા શેમાં હોય તો કે અવતરણ, ડબલ અવતરણ ચિહ્ન છે એમાં આવશે. તો એવા પહેલા તો તમારી સામે ટોટલ 2 ઓપ્શન છે એટલે પહેલો આ બીજો અને આ જે ચોથો ઓપ્શન છે ઓટોમેટિક કેન્સલ આઉટ થઈ ગયા. હવે તમારે બીજું શું કહેવાનું છે તો કે જે ડબલ અવતરણ ચિહ્ન વાળા છે એ ચેક કરવાના છે. તો ડાયરેક્ટ કીધું છે એટલે એમાં શું થાય તો કે જે વ્યક્તિ મૂળ પોતે બોલતી હોય એ જ ફોર્મની અંદર વાક્ય આવે. તો તમે પેલું અને ત્રીજું ધ્યાનથી જોશો તો પહેલામાં એમ કીધું છે કે સી સેડ આઈ એમ શ્યોર હી વિલ નોટ બી પ્રોડિગલ વિથ હિઝ ઇનહેરિટન્સ નેક્સ્ટ ટાઈમ. તો એ પોતે જ બોલે છે અને જ્યારે પોતે જ બોલते હોય એવો ભાવ પ્રગટ થતો હોય એને જ આપણે ડાયરેક્ટ વાક્ય તરીકે દર્શાવી શકીએ અને એમાં જ ડબલ અવતરણ જે ચિહ્ન છે એ પણ આવશે. તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? અહીં શું કીધું છે કે સી ઇઝ શ્યોર. બરાબર, તો એ તો પાછું કયું ફોર્મ થઈ ગયું તો કે એ ઇનડાયરેક્ટ સ્પીચ જેવું થઈ ગયું. બરાબર, તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. કશું નથી કરવાનું, સીધું અને સિમ્પલ છે. માત્ર તમે રૂલ્સ ચેક કરશો તો પણ ઓટોમેટિક આન્સર તમારી સામે આવી જાય છે. 2 ઓપ્શન ઓટોમેટિક કેન્સલ આઉટ જ થઈ ગયા. તમે જોયું 2 ઓપ્શન ઓલરેડી તમને કેન્સલ માટે જ આપેલા છે. ખાલી 2 ઓપ્શન છે એમાંથી જ તમારે લોજિક એપ્લાય કરી અને રૂલ્સ એપ્લાય કરો જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એટલે તમારી સામે આન્સર આવી જશે. ક્લિયર છે? પછીનો ક્વેશ્ચન છે ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? આપણા જનરલ વિભાગનો કરંટ અફેર્સનો વિડીયો. બરાબર, આપણે તમને જેટલા જનરલ સેક્શનના અને છેલ્લે જેટલા પણ વિડીયોઝ મૂકેલા એમાં બધા સ્ટુડન્ટ્સને મેં વારંવાર કીધેલું આપણો ટેલિગ્રામ, ફેસબુક, બરાબર, વોટ્સએપ ચેનલ છે અને યુટ્યુબનું જે આપણે જે કોમ્યુનિટી પોસ્ટ મૂકે છે એમાં પણ 5 થી 6 વખત કીધેલું કે જૂના કરંટ અફેર્સના વિડીયો રિપીટ કરજો કરજો કરજો, એમાંથી ક્વેશ્ચન્સ આવશે આવશે અને આવશે. તો આ ક્વેશ્ચન આપણે લીધો હતો અને એમાંથી જ બેઠો ક્વેશ્ચન આવેલો છે. આ ક્વેશ્ચન જ્યારે આવેલો ત્યારે આપણે ચર્ચા કરેલી કે સીવી રામન છે એને શું તો કે આપણા દેશની અંદર સૌ પ્રથમ વખત શું મળેલું તો કે ભૌતિક શાસ્ત્રની અંદર નોબેલ પારિતોષિક. બરાબર, તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. બરાબર, ચંદ્રશેખર વેંકટ રામન. ક્લિયર છે? તો આ રીતે જેણે પણ વિડીયો જૂના આપણા જોયેલા છે એને બધાને ખ્યાલ છે. બરાબર, અને જે સ્ટુડન્ટ છે એને આપણા પહેલેથી છેલ્લે સુધી બધા વિડીયો એક વખત રિપીટ કરેલા હશે એને આવા જનરલ ક્વેશ્ચનમાં ક્યાંય વાંધો આવેલો નહીં હોય. બરાબર, આ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ચર્ચા કરી ત્યારે આપણે ચંદ્રશેખર વેંકટ રામન વિશે પણ વાત કરેલી. આગળ વધીએ, પછીનો ક્વેશ્ચન છે દ્વિગુ સમાસ ઓળખાવો. તો સૌથી પહેલા તો દ્વિગુ સમાસ છે ને આપણે કઈ રીતે ઓળખીએ? તો દ્વિગુ સમાસ આપણે જ્યારે સમાસ લીધેલા ત્યારે ક્વેશ્ચનની અંદર સમજાવેલું કે સમાસનો સ્પેશિયલ વિડીયો છે એમાં સમજાવેલું જ છે કે ભાઈ સમાસ છે કોઈ પણ એને કઈ રીતે ઓળખવો. તો દ્વિગુ સમાસની ઓળખ શું છે તો કે જ્યારે 2 શબ્દો આપેલા હોય એમાં પહેલો શબ્દ હંમેશા સંખ્યાવાચક શબ્દ હોય તો એને દ્વિગુ સમાસ કહેવાય. તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. પંચમુખ એટલે કે દ્વિગુ સમાસ જેના 5 મુખ હોય તેવું. બરાબર, પંચમુખ 5 મુખ વાળું તો દ્વિગુ સમાસ એ થઈ ગયો. હવે સભાગૃહ અને હાથરૂમાલ છે તો એ હાથરૂમાલ એટલે શું થાય તો કે મધ્યમ પદલોપી સમાસ. આપણે જે સમાસનો વિડીયો લીધેલો એમાં ઓપ્શન હતો હાથરૂમાલ એટલે શું તો કે હાથમાં રાખવાનો રૂમાલ. સભાગૃહ સભા કરવા માટેનું ગૃહ. તો આ બંને ઓપ્શન એમાં આપણે જે વિડીયો કરાવેલો એમાં હતા જ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ જૂના વિડીયો જોઈને એક્ઝામ આપવા ગયેલા હશે એમને ખરેખર પેપર આપવાની ખૂબ જ મજા આવી હશે. એક વખત એનો રિવ્યુ તમે
પર્સનલી પૂછી લેજો એટલે એમને ખ્યાલ આવશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ મેમ્બરશિપ લીધી હશે એમને પણ મેથ્સના અને બીજા ક્વેશ્ચનની અંદર સારી એવી પ્રેક્ટિસ થઈ હશે એટલે આન્સર પણ એમને ખૂબ જ ઝડપથી આપેલા હશે. અને એમને જનરલ વિભાગ છે એમાં ખૂબ ઓછામાં ઓછો સમય આપી અને સારા માર્ક્સ સ્કોર કરવાનું એને કર્યું હશે. તમે એક વખત એમનો પર્સનલ રિવ્યુ લઈ લેજો, બરાબર? એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જે અહીંયા કરાવીએ છીએ ખરેખર એક્ઝામની અંદર કેટલું હેલ્પફુલ થાય છે, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1857 ની અંદર પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બળવાખોરો દ્વારા કોને ભારતના સમ્રાટ તરીકે ઘોષિત કરવામાં આવેલા? જનરલ નોલેજનો વિડીયો તો એની અંદર ચર્ચા કરેલી કે ગુજરાતની અંદર જ્યારે 1857માં સંગ્રામ થયો હતો તો એમાંથી અંગ્રેજો સામે બળવો કોણે કરેલો? તો એ જ સમયે આપણે આ વિડીયોની અંદર જેણે પણ જોયો હશે એને ખ્યાલ જ હશે કે આપણે ચર્ચા કરી હતી કે જેમ ગુજરાત લેવલે અલગ અલગ વ્યક્તિઓ એમાં જોડાયેલા હતા એમ આપણા દેશના લેવલે અલગ અલગ વ્યક્તિઓ જોડાયેલા. એમાં આપણે કીધું હતું કે દિલ્હીના જે બહાદુર શાહ ઝફર છે એમણે શું કરેલું હતું તો કે આગેવાની સંભાળી અને જે સમ્રાટ તરીકે બરાબર શું કરેલું તો કે કામ કરેલું અને એ દિલ્હી સલ્તનત ઉપર ત્યારે રાજ કરતા હતા અને એણે આ બળવાની અંદર આપણા દેશ તરફથી ક્રાંતિકારી તરીકે કામ કરેલું, બરાબર? તો જેણે પણ વિડીયો જોયેલો છે એને તરત ખ્યાલ આવી ગયો છે. અને બીજા જે 4 ઓપ્શન છે એની આપણે ચર્ચા કરેલી કે કોણ ક્યાં હતું. આ તમને શું કીધું તો કે સમ્રાટ તરીકે, બરાબર? રાણી લક્ષ્મીબાઈ હતા એ ક્યાં હતા તો કે ઝાંસીમાં. નાના સાહેબ અને તાત્યા ટોપે છે એની પણ ચર્ચા કરેલી. તો જેણે પણ આ વિડીયો જોયેલો હશે એને તરત જ ખ્યાલ આવી ગયો છે. એકદમ બેઠો ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. અને આ ક્વેશ્ચન જો લાસ્ટ ટાઈમ એક્ઝામની અંદર ક્વેશ્ચન હતો જૂના એક પ્રશ્નપત્રની અંદર. એમાં શું હતું તો કે એમાં ગુજરાતને રિલેટેડ પૂછેલું. આપણે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે ભાઈ ગમે ત્યાંથી, બરાબર? તો એ આશયથી જ આપણે ડિટેલ ચર્ચા કરેલી કે ભાઈ કદાચ ભારતને રિલેટેડ પૂછાઈ ગયું તો આપણા સ્ટુડન્ટને આ ક્વેશ્ચનનો જવાબ આવડવો જોઈએ. એ આસ્પેક્ટથી જ આપણે એક્સ્ટ્રા ચર્ચા કરેલી, બરાબર? તો એનું તમને ફળ અહીંયા જો દેખાય છે કે નહીં, બરાબર? આપણે આ રીતે ક્વેશ્ચન લીધો તો એ જ બેઠે બેઠો ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર આવેલો છે, બરાબર? ઓપ્શન સી અહીંયા તમારો, ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે રીડ ધ ફોલોઈંગ પેર ઓફ સેન્ટેન્સીસ એન્ડ ચૂઝ ધ કરેક્ટ વર્ડ that fits in the both blanks. ઇંગ્લિશ ગ્રામરનો વિડીયો એક્ઝામના આગલા દિવસે મૂકેલો. એમાં કીધેલું કે હોમોનિમ્સને લગતી ખાલી જગ્યા પણ તમારી એક્ઝામની અંદર આવશે. એક જ શબ્દ હોય બે અલગ અલગ મિનિંગ થતા હોય એને હોમોનિમ્સ કહેવાય, બરાબર? તો અહીં તો બીજું વાક્ય તમે ધ્યાનથી વાંચશો ને તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે તમારે ખાલી જગ્યાની અંદર શું મૂકવાનું છે. બીજું વાક્ય જો શું લખેલું છે, he picked up the cricket. તો ક્રિકેટનું શું હોય તો કે બેટ એન્ડ વોકડ કોન્ફિડન્ટલી ટુ ધ પીચ. તો પેલી ખાલી જગ્યાની અંદર પણ એ જ શબ્દ મૂકવાનો છે કારણ કે શું કીધું છે, ધ વિન્ડ બિગન ટુ બેટ એન્ડ સ્મોલ બ્રાન્ચીસ ફેલ ફ્રોમ ધ ટ્રીઝ. તો બેટનો મતલબ શું થાય તો કે ઝડપથી હવા જ્યારે આવે, બરાબર? ઝડપથી હવા આવે અને વાવા લાગે એને શું કહેવાય તો કે બેટ. અને ક્રિકેટનું બેટ હોય એને શું કહેવાય તો કે બેટ. શબ્દ એક, મિનિંગ કેટલા? બે. તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. આ ક્વેશ્ચન જ્યારે આપણે એક્ઝામની પહેલા જે પ્રેક્ટિસ વિડીયો હતો એમાં લીધેલો તો એમાં તમને સમજાવેલું કે ટેબલ છે તો એક ટેબલનો મિનિંગ અલગ થાય, બીજા ટેબલનો મિનિંગ પણ અલગ થાય. શબ્દ એક, મિનિંગ કેટલા? બે. શેક છે તો એકનો મિનિંગ અલગ અને બીજાનો મિનિંગ પણ અલગ. તો હોમોનિમ્સની ખાલી જગ્યા છે. જેણે પણ આપણો વિડીયો જોયેલો હશે એને તરત આ ક્વેશ્ચન આવડી જ ગયો હશે, બરાબર? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરવામાં આવી છે? આપણે બંધારણ માટે એક્ઝામના આગલા દિવસે એક વન શોટ રિવિઝન માટેની જે ઇમેજ હતી એ પોસ્ટ કરેલી હતી. એમાં રાષ્ટ્રપતિ અને અલગ અલગ જે બંધારણના ઉપયોગી અનુચ્છેદ છે એના પોઈન્ટ આપેલા હતા. અને જ્યારે પણ આપણે જે જનરલ વિડીયો લીધેલો એમાં કીધેલું કે અમુક ક્વેશ્ચન્સ છે તમારે કરીને જવા, એની આસપાસના ટોપિક છે એમાંથી ક્વેશ્ચન આવી શકે. તો આ પણ એ પ્રકારનો જ ક્વેશ્ચન છે. આપણે રાષ્ટ્રપતિની ચર્ચા કરી તો લોકો જો તમે રાષ્ટ્રપતિને રિલેટેડ અગાઉના પેપરમાં પૂછાયેલું તો આમાં ઉપરાષ્ટ્રપતિનો ક્વેશ્ચન લઈ લીધો, બરાબર? હવે ઉપરાષ્ટ્રપતિનો પદ છે તો એના માટે કયો અનુચ્છેદ આવશે તો ઉપરાષ્ટ્રપતિના પદ માટે આવશે અનુચ્છેદ 63, બરાબર? અનુચ્છેદ 63 છે કોના માટે છે તો કે ઉપરાષ્ટ્રપતિ માટે વપરાય છે. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોંગ્રેસના ઉગ્રવાદી તબક્કા દરમિયાન કયા 3 નેતાઓ લાલ બાલ પાલની ત્રિપુટી તરીકે ઓળખાતા હતા? તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બીપી ચંદ્રપાલ એ લાલ બાલ પાલ તરીકે ઓળખાતા હતા. પછીનો સવાલ છે સાચી જોડણી કહેવાની છે આધુનિક શબ્દની. તો આધુનિક શબ્દ જોડણીની રીતે ઓપ્શન ડી પ્રમાણે સાચો લખી શકાય
છે. આગળ વધીએ પછીનો સવાલ છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. છત બતાવવી એટલે શું? તો છત બતાવવી એટલે કે અહંકાર કરવો. ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ શું છે? તો ઉદયગીરી અને ખંડગીરીની જે ગુફા છે એ ઓડિશાના ભુવનેશ્વરની અંદર આવેલી છે. ઈસવીસન બીજી સદીની પહેલા જે ખારવેલ વંશના કલિંગ રાજા હતા એમણે જૈન સાધુઓ હતા એમના રહેઠાણ અને આરામ ગૃહ માટે થઈ અને આ જે ગુફા છે વિકસાવેલી હતી. એટલે ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. એટલે કે રાજા ખારવેલના દ્વારા બનાવવામાં આવેલી જૈન ગુફા મંદિર છે. ઉદયગીરી અને ખંડગીરી ક્યાં આવેલી છે પૂછાય તો યાદ રાખવાનું કે ઓડિશા રાજ્યની અંદર જે ભુવનેશ્વર છે ત્યાં આ ગુફાઓ આવેલી છે. રાજાનો સમયગાળો પૂછાય તો કલિંગ રાજા. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક કંપનીમાં મેનેજર અને નોન મેનેજર કર્મચારીઓનો ગુણોત્તર 2:9 છે. જો કંપનીમાં કુલ કર્મચારીની સંખ્યા અને એ મળી અને બંને મળીને કેટલી છે તો કે 88. તો મેનેજરની સંખ્યા કેટલી છે આપણને પૂછેલું છે. બરાબર. હવે પહેલા તો અહીં આપણને ગુણોત્તર કેટલો આપેલો છે તો કે 2:9. એટલે કે ટોટલ જે છે એ ગુણોત્તરની સરવાળો શું થાય તો કે 11. હવે કુલ કર્મચારીની સંખ્યા આપેલી છે એ કેટલી છે તો કે 88. આપણને શું પૂછેલું છે મેનેજરની સંખ્યા. તો મેનેજરના ગુણોત્તર માટે કયો આંક છે તો કે 2. બરાબર. કુલ છે ગુણોત્તરનો સરવાળો કેટલો તો કે 11 અને મૂળ જે કર્મચારીઓ છે એની સંખ્યા કેટલી છે તો કે 88. 11 અઠા કેટલા થાય તો કે 88. 2 અઠાને કેટલા આવે કે 16. એટલે કે 16 જણા જે છે કોણ છે તો કે મેનેજર. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લેખન શુદ્ધિની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય કહેવાનું છે. તો લેખન શુદ્ધિની દ્રષ્ટિએ ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. એટલે કે ઘેર પહોંચ્યો ત્યારે બાએ મગાવેલી વસ્તુઓ યાદ આવી. બરાબર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સુકન્યા સમૃદ્ધિ યોજના છે ખરેખર કન્યાઓના લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે ભવિષ્ય માટે ભંડોળ એકત્રિત કરવાને લગતી યોજના છે. તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. એટલે કે કન્યાઓના લગ્ન અને શિક્ષણ માટે બચત અને પ્રોત્સાહન આપવું એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પછીનો ક્વેશ્ચન છે જ્યારે બે સમતોલ પાસાઓને એકસાથે ઉછાળવામાં આવે તો ત્યારે એમના ઉપરના પૃષ્ઠ ઉપર મળતી સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 7. એની સંભાવના કેટલી છે? આપણે સંભાવનાના ક્વેશ્ચન જ્યારે પ્રેક્ટિસના વિડીયો છે એમાં લીધા ત્યારે સમજાવેલું છે કે કોઈ પણ સંભાવનાનો પ્રશ્ન આવે તો સૌથી પહેલા તો કઈ ઘટના છે એ તમારે ધ્યાન રાખવાનું છે. કઈ ઘટનાની વાત કરવામાં આવી છે એ તમારે ધ્યાન રાખશો તો તમને ખ્યાલ આવશે કે કુલ પરિણામ કેટલા છે. અહીંયા તમને ટોટલ કેટલા પાસા આપેલા છે તો કે 2 અને કૌંસમાં લખેલું છે ફેર ડાઇસ. ફેર ડાઇસ નો મતલબ શું સમજવાનો કે જે પાસા છે એ વ્યવસ્થિત એક પણ આંકડો રિપીટ નથી અને 1 થી 6 નંબરના જે એની જે સાઈડ હોય 6 ફેસ હોય એ વ્યવસ્થિત આપેલી છે. કોઈ રિપીટ નથી. ટૂંકમાં પ્રોપર પાસા છે. ઘણીવાર સંભાવનાના ક્વેશ્ચન જે અઘરા ક્વેશ્ચન હોય એની અંદર જે ડાઇસ છે એ સ્પેશિયલ કેટેગરીના હોય છે પણ તમારી જે એક્ઝામ છે એના અંદર મોસ્ટલી આ પ્રકારના જ ક્વેશ્ચન આવશે. અહીં શું કીધું છે 2 પાસા છે એટલે એક પાસાની અંદર ટોટલ કેટલા પરિણામ મળે તો કે 6. તો 2 પાસાના તમને ટોટલ કેટલા પરિણામ મળે તો કે ફેસિસ કેટલી થઈ તો કે 12. બંનેના પરિણામ વારાફરતી સામસામે ગુણાકાર થાય એટલે ટોટલ તમને 36 પ્રકારના અલગ અલગ પરિણામ મળે. બરાબર. 36 પરિણામ કયા હોય તો કે એકમાં 1 આવે, એકમાં બીજામાં પણ 1 આવે, એકમાં 1 આવે, બીજામાં 2 આવે. એવી રીતે ટોટલ 36 પ્રકારના અલગ અલગ પહેલા તો તમને પરિણામ મળે. એટલે કુલ ઘટના કેટલી તો કે 36. એમાંથી તમને શું પૂછેલું છે તો કે એવી કેટલી ઘટનાઓ થાય કે જેમાં ઉપરના જે ફેસ છે પાસા પડે બરાબર એના ઉપરના ફેસ છે આવે ત્યારે 7 નો સરવાળો આવે. તો એવી કેટલી ઘટનાઓ શક્ય છે? તો સૌથી પહેલા તો એક પાસામાં 1 હોય, બીજામાં 6 હોય. એકની અંદર 6 હોય ત્યારે બીજામાં 1 હોય, એકમાં 2 હોય, બીજામાં 5 હોય, બીજામાં 5 હોય ત્યારે પછી એના પછીનામાં 2 હોય. બરાબર. પછી એકમાં 3 હોય તો એકમાં 4 હોય અને એકમાં 4 હોય તો એકમાં 3 હોય. તો આવી ટોટલ તમે ધ્યાનથી જોશો તો કેટલી તો કે ટોટલ 6 પ્રકારની ઘટના છે શક્ય છે કે જેમાં બંને પાસાના જે ફેસિસ છે સામે આવે ત્યારે ટોટલ આંકડો 7 બને. તો આપણી કુલ ઘટના કેટલી થઈ તો કે 36. એમાંથી આપણી કન્ડિશન પ્રમાણેની જરૂરિયાતની ઘટના કેટલી છે તો કે 6. આનો તમે સાદુરૂપ આપો તો શું આવે તો કે 1 ષષ્ઠમાંશ. બરાબર. ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. જેણે પણ 1/6 ટીક કરેલું છે એનો આન્સર સાચો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો?
આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી વ્યંજન સંધિ ઓળખાવવાની છે. તો સંધિના નિયમ પ્રમાણે આપણે જે પણ સંધિના જૂના વિડીયો લીધા છે જેમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન લીધા હોય એમાં સમજાવેલું છે કે જ્યારે કોઈ પણ અક્ષર ઉપર રસ્વઈ જે છે ઈ આવે, બરાબર, રસ્વઈ ઈ આવે અને તેના પછી જો વિસર્ગ આવતું હોય તો એ પરિણામ શેમાં આવશે? તો કે એ રમાં પરિણમશે. તો નિહિ વત્તા ધન છે એનું જે સંધિ જોડાણ થયા પછી શબ્દ કેવો બનશે? તો કે નિર્ધન. તો નિર્ધનની સાચી સંધિ વિગ્રહ કયો છે? તો કે ઓપ્શન એ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલી કઈ નહેર રાજસ્થાનના રણ વિસ્તારોમાં સિંચાઈ પૂરી પાડે છે? તો રાજસ્થાનનું રણ વિસ્તાર એટલે કયો રણ વિસ્તારની વાત છે? તો કે જે થારનું રણ છે, બરાબર, એની વાત છે. અને એની અંદર જે રાજસ્થાન નહેર તરીકે ઓળખાતી, બરાબર છે, અગાઉ કયા નામથી ઓળખાતી? તો કે રાજસ્થાન નહેર તરીકે ઓળખાતી. પછીથી તેનું નામ શું કરવામાં આવ્યું? તો કે ઇન્દિરા ગાંધી નહેર, બરાબર, ઇન્દિરા ગાંધી નહેર તરીકે એને પછી ઓળખ આપવામાં આવી. આ જે નહેર છે એ ક્યાંથી શરૂ થાય છે? તો કે જે પંજાબની અંદર સતલજ અને બિયાસ નદી છે એના સંગમ ઉપર હરિકે બેરેજ છે ત્યાંથી આ નહેર છે શરૂ થાય છે અને પછી રાજસ્થાનની અંદર એના જે શુષ્ક પ્રદેશો છે એને શું કરે છે? તો કે ફળદ્રુપ બનાવે છે. આ નહેર છે એ રાજસ્થાનના કેટલા પ્રદેશોમાં પાણી પહોંચાડે છે? તો કે ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, જેસલમેર અને બાડમેર નામના જે પ્રદેશો છે આ બધા જ પ્રદેશોની અંદર એ શું કરે છે? તો કે પાણી પૂરું પાડે છે. તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે ઇન્દિરા ગાંધી નહેર. ઓપ્શનની અંદર રાજસ્થાન નહેર લખેલું હોત તો પણ જવાબ એ જ સાચો આવે. ક્લિયર છે? આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે તમારે DYGP છે ચોક્કસ રીતે FAIR સાથે સંબંધિત છે, એવી જ રીતે QECX ASGEZ સાથે સંબંધિત છે. તો સમાન તર્કને અનુસરીને તમારે SVCT છે એ નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સંબંધિત છે કહેવાનું છે. હવે આ ક્વેશ્ચન છે એને તમે બે રીતે કરી શકો. એક, આપણે અગાઉ શીખવાડેલું એમ કે ABCD આખી લખી દેવાની અને એમાંથી પેટર્ન કઈ કઈ ફોલો કરે છે ચેક કરવાનું. પણ તમને અહીંયા પેટર્ન જાણવા માટે બે ઓપ્શન આપેલા છે, તો આપણે એ ઓપ્શન ઉપરથી સોલ્વ કરવું હોય તો કઈ રીતે કરી શકાય અહીંયા હું શીખવાડું છું, ધ્યાન રાખજો. DYG અને P આપેલું છે, પછી આપેલું છે ફેર, બરાબર. એ કોના સાથે? તો કે ફેર સાથે સંબંધિત છે. હવે ડી છે તો ડી થી તમે F સુધી જવું હોય તો કેટલા અક્ષરનો જમ્પ કરવો પડે? તો કે ટોટલ એકનો, DE અને પછી F. તો એવી રીતે Y થી તમારે A સુધી જવું હોય તો એમાં પણ YZ અને પછી A, GH અને I, બરાબર, PQ અને R, બરાબર. તો બધાની અંદર તમે એક એક વર્ડનો શું કર્યો? તો કે જમ્પ. હવે એ જ પેટર્ન છે એ QECX અને SGEZ માં આપેલી છે. આપણે સેમ પેટર્ન કેમાં એપ્લાય કરવાની છે? તો કે SVCT છે એમાં એપ્લાય કરવાની છે. તો ST, બરાબર, STU, VWX, CDE અને TUV, બરાબર. તો આ છે અહીંયા આપણો સાચો જવાબ, એટલે કે ઓપ્શન એ તમારો સાચો આન્સર છે. આટલું જ કરવાનું છે, આમાં કાંઈ તમારે મોટું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એકદમ ઇઝી અને સિમ્પલ ક્વેશ્ચન છે. બે પેટર્ન તમને આપેલી છે, એ પેટર્ન કઈ રીતે વર્ક કરે છે એ જાણી અને એના ઉપરથી તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. ક્લિયર છે? ચૂઝ ધ કરેક્ટ ફોર્મ of the future tense from the following sentences. હવે અહીંયા શાંતિથી વાંચો શું લખેલું છે? તો કે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ કીધું છે એટલે માત્ર જેમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ દેખાતું હોય એ જ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અહીંયા આપેલું છે વિલ વિનિંગ, ING છે એટલે શું થયું? તો કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ થઈ ગયું, બરાબર છે. વુડ વાળું વાક્ય અહીંયા આવે છે એ આપણે જે ટેન્સ માંગેલો છે એના માટે નથી. વિલ હેવ આપેલું છે એ પણ એના માટે નથી. સિમ્પલ ફ્યુચર ટેન્સ નું વાક્ય માત્ર ઓપ્શન ડી માં આપેલું છે. શું છે? તો કે she will win the competition because she has practiced a lot. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં રમતગમતની નીતિઓ અને પહેલોનો અમલ કરવા માટે કયું મંત્રાલય જવાબદાર છે? આ સેમ ક્વેશ્ચન આપણે જે જનરલ વિભાગનો વિડીયો લીધેલો જનરલ નોલેજનો, એની અંદર સેમ ક્વેશ્ચન આપણે આવેલો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના કયા વિભાગ હેઠળ કરવામાં આવેલી? તો ત્યારે આપણે ચર્ચા કરેલી કે રમતગમતને એ બાબતોને લગતા નિર્ણયો છે એ કોણ કરે છે? તો કે યુવા બાબતો અને ખેલ મંત્રાલયનો જે વિભાગ છે એ આ પ્રકારના નિર્ણયો કરે
છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જેણે પણ જનરલ નોલેજનો વિડીયો જોયો હશે એમને આ ક્વેશ્ચનનો જવાબ આવડી જ ગયો હશે. આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી કયા શાસક ગુજરાતના સોલંકી એટલે કે ચાલુક્ય વંશના હતા? સોલંકી ચાલુક્ય વંશની રાજધાની વિશેનો એક સવાલ આપણે જ્યારે જૂના વિડીયોની અંદર લીધેલો છે એમાં પણ ચર્ચા કરેલી છે. જનરલ નોલેજનો જે વિડીયો હતો એમાં એની રાજધાની વિશે ચર્ચા કરેલી છે અને બહુ અગાઉનો જે આપણો કરંટ અફેર્સનો એક વિડીયો છે કે જે આપણે લાસ્ટ યર લીધેલો હતો એની અંદર આપણે સોલંકી વંશના જે રાજા છે એની ચર્ચા કરેલી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ જૂનો વિડીયો જોયેલો છે એમને ખ્યાલ હશે. ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે એટલે કે જે સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળ હતા એ સોલંકી વંશના હતા. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચૂઝ ધ ઓપ્શન વિચ બેસ્ટ રિપ્લેસીસ ધ અંડરલાઇન ટેક્સ્ટ. અંડરલાઇન કરેલા ટેક્સ્ટને તમારે રિપ્લેસ કરતો વર્ડ લખવાનો છે. મેરિંગ મોર દેન વન વાઇફ એટ અ ટાઈમ. તો મેરિંગ મોર દેન વન વાઇફ એટ અ ટાઈમ એટલે એને શું કહેવાય? તો કે એને પોલીગામી કહેવાય. ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. બરાબર. અહીંયા આપેલું છે કેલિબસી. બરાબર. તો કેલિબસી એટલે શું? તો કે જે બ્રહ્મચર્ય પાળે એને કેલિબસી કહેવાય. મોનોગામી એટલે કે એક પત્નીત્વ પ્રથા હોય એને શું કહેવાય? તો કે એને મોનોગામી કહેવાય. બિગોટરી છે જે વર્ડ એ આખો અલગ જ છે તો એને નાને કશું દેવા નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્બ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. શું આપેલું છે? પ્રોફેસર વૃંદા કમેન્ટેડ they blank the thesis by next Friday. તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે એટલે કે they will have finished the thesis by next Friday એટલે કે નેક્સ્ટ ફ્રાઈડે સુધીમાં તેમણે તેમની થીસીસ પૂરી કરી દીધેલી હશે. આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે તત્પુરુષ સમાસ ઓળખાવાનો છે. સમાસનો જે આપણો ડિટેલ વિડીયો મૂકેલો છે એમાં સમાસ કયા અને કેટલા પ્રકારના હોય છે, કયા સમાસને કઈ રીતે ઓળખવો, એનો વિગ્રહ કઈ રીતે કરવો અને વિગ્રહ આપેલો હોય તેના ઉપરથી શબ્દ કઈ રીતે, એની દરેક પ્રકારની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરેલી અને આપણે એક ઉદાહરણ જે તત્પુરુષ સમાસમાં લીધેલું એ બેઠો ક્વેશ્ચન પૂછાયેલો છે અને શબ્દ છે સ્થાન ભ્રષ્ટ. બરાબર. સ્થાન ભ્રષ્ટ એટલે એ પાંચમી વિભક્તિનો શબ્દ છે કે જેમાંથી માંથી પરથી અંદરથી ને ઉપરથી એવા જે અપાદાનનો ભાવ છે એનાથી શબ્દો છે એનો વિગ્રહ થાય છે. સ્થાનથી ભ્રષ્ટ. બરાબર. સ્થાનમાંથી ભ્રષ્ટ. તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. બીજા જે ઓપ્શન આપેલા છે એની ચર્ચા કરીએ તો પ્રત્યક્ષ આપેલું છે. પ્રત્યક્ષ છે કયો સમાસ આવશે? આપણે કીધેલું છે કે પ્રતિ છે, પ્ર છે, આ છે, અ છે એવા જે શબ્દો પછી યથા છે એવા જે શબ્દો લાગશે તો એ અવયવી ભાવ છે એનો સમાસનું ઉદાહરણ બનશે. ગુરુદેવ. બરાબર. તો ગુરુ એવા દેવ તો એ શું થઈ જશે? તો કે કર્મધારય સમાસ છે એનું ઉદાહરણ બનશે. પછી આપેલું છે નચિંત. બરાબર. કે જેને કોઈ ચિંતા નથી તે. નચિંત એટલે કે જેને કોઈ ચિંતા નથી તે. તો એ શું થશે? તો કે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ થશે. ચારે ચાર ઓપ્શનની ચર્ચા કરી આપણે અહીંયા. તમને શું પૂછેલું? તો કે તત્પુરુષ સમાસનું ઉદાહરણ આપો. ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એક પાઇપ એક ટાંકીને 4.5 કલાકમાં ભરી શકે છે જ્યાં a ઇઝ ગ્રેટર ધેન 0. તો 3 કલાકની અંદર ટાંકીને કેટલામાં ભાગને ભરશે? શું આપેલું છે? તો કે 4.5 કલાકની અંદર એ શું કરે છે? તો કે 4.5 કલાકની અંદર એ આખી ટાંકી ભરે છે. હવે આપણને શું કીધું? તો કે 1 કલાકની અંદર ટાંકી કેટલી ભરાય છે એના ઉપરથી તમને માહિતી મળે તો તમે 3 કલાકની ટાંકીનો જે પ્રશ્ન પૂછેલો છે તમે આન્સર આપી શકો. તો 1 કલાકની અંદર આ જે ટાંકી છે એ કેટલી ભરાય? તો કે ટોટલ 4.5 જેટલી જે છે આ ટાંકી શું થાય? તો કે તમે ભરી શકો. હવે આપણે શું કરવાનું છે? તો કે સૌથી પહેલા તો 1 કલાકની અંદર આ જે ટાંકી છે કેટલી ભરાય છે એ જાણવું હોય તો એ તમને કઈ રીતે ખ્યાલ આવશે? તો અહીંયા છેદ ઉડાડો તો જવાબ આવશે 5 દુ 10 અને 5 નવા 45. એટલે કે 1 કલાકની અંદર આ જે ટાંકી છે આટલા ભાગની ભરાય. આટલું પાણી જે છે એ ટાંકીની અંદર શું થાય? તો કે આવશે. હવે બીજો પ્રશ્ન અહીંયા આપણે શું પૂછેલો છે? તો કે 3 કલાકની અંદર ટાંકીનો કેટલામો ભાગ ભરાય? તો 3 કલાકની અંદર ટાંકીનો કેટલામો ભાગ ભરાય? તો સીધી ત્રિરાશિ જ મૂકવાની કે 1 કલાકની અંદર 2/9 જેટલો ભાગ ભરાય. બરાબર. તો 3 કલાકની અંદર કેટલો ભાગ ભરાય? તો સીધું અહીંયા ત્રિરાશિ કરો. 3 ગુણ્યા શું થાય? તો કે 2. છેદમાં શું આવશે? તો કે 9 અને 1 અહીંયા આની સાથે ગુણાકારમાં. આનો ગુણાકાર કરો તો શું થાય? તો કે 6/9 અને છેદ ઉડાડો તો જવાબમાં શું આવે? તો કે 2/3
ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. હવે આ જે છે એનું લોજિકલ એક્સપ્લેનેશન સાથેનો સાચો જવાબ છે. જવાબ ખોટો છે એવું નથી, બરાબર. એટલે તમે આ પ્રકારે જેણે પણ ગણતરી કરીને આન્સર આપેલો છે એનો આન્સર 100% સાચો જ હશે. પણ બની શકે કે એની વેલ્યુ નથી આપી એટલે કદાચ કોઈ સ્ટુડન્ટ છે આમાં વાંધાજનક અરજી કરે અને જે પરીક્ષા મંડળ છે એમને પણ લાગે કે આ ક્વેશ્ચન યોગ્ય નથી, તો કદાચ આ ક્વેશ્ચનને તેઓ કેન્સલ આઉટ કરી શકે છે, બરાબર. પણ સાચો જવાબ આનો આવશે ઓપ્શન ડી એટલે કે 2/3 A. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 1980 ના દાયકાની શરૂઆતમાં ઓઇલ ક્ષેત્રની કઈ અભૂતપૂર્વ સફળતાએ ભારતની તેલ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે બોમ્બે હાઈ ઓઇલ ફિલ્ડ્સ ખાતે જે નવી શોધ અને જે આયાત અવેજીકરણનો કાર્યક્રમ શરૂ થયો એના લીધે શું થયું તો કે આપણા દેશની જે અન્ય દેશ ઉપર તેલ આયાત કરવાની નિર્ભરતા છે એ ઘટાડવામાં સફળતા મળેલી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ઉત્તર તરફ મુખ રાખીને ઉભેલા 40 વ્યક્તિઓની એક હરોળ. અહીં શું આપેલું છે તો કે આ રીતે એક લાઈન છે એમાં ટોટલ 40 વ્યક્તિ ઊભા છે ઉત્તર તરફ એટલે એ રીતે આપણે લાઈન કરી લેવાનો, બરાબર. ઉત્તર આ દિશામાં છે. હવે શું કીધું કે માનવ જમણા છેડેથી 12મા ક્રમે છે. એનો મતલબ માનવ અહીંયા ક્યાંક ઊભો છે અને કેટલામાં છે તો કે 12મા ક્રમે. તો અહીંયા 11 જણા એની પેલા ઊભા એવું ફાઇનલ થયું. પછી શું આપ્યું છે કે જો નિશા એ માનવની ડાબી બાજુએ 5મા ક્રમે બેઠી હોય તો માનવ પછી 5મો ક્રમ આપણે ફાઇન્ડ કરીએ તો 1 2 3 4 અને 5. તો આ 5મા નંબરે કોણ બેઠી હોય તો કે નિશા, બરાબર. એ ડાબી બાજુએ 5મા ક્રમે બેઠી હોય તો હરોળના ડાબા છેડેથી નિશાનો ક્રમ શું હશે? બરાબર. હવે નિશા અહીંયા 5મા ક્રમે હોય એનો મતલબ એ ખરેખર કેટલામા ક્રમ ઉપર હોય તો કે 13 14 15 16 અને 17. નિશા અહીંયાથી 17મા ક્રમે હોય એની આ બાજુ કેટલા જણા બેઠા હોય તો કે 16 જણા બેઠા હોય. 16માં તમે કેટલા નાખો તો 40 થાય, બરાબર. 16માં કેટલા નાખો તો 40 થાય આવડવું જોઈએ. તો 16માં તમે કેટલા નાખો તો કે 24 નાખો તો 40 થાય. તો અહીંયાથી નિશા છે એનો ક્રમ કેટલામો હોય તો કે 24મો. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે દૂધ અને પાણીના એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 5:2 છે. જો મિશ્રણમાં 21 લીટર પાણી હોય તો તે મિશ્રણમાં દૂધની માત્રા કેટલી છે? આ ક્વેશ્ચન ગણતરીથી કરવો હોય તો પણ કરાય અને માત્ર ક્વેશ્ચન વાંચી અને આન્સર આપવો હોય તો પણ આપી શકાય છે. આ પ્રકારના ક્વેશ્ચન આપણે જે ભાગીદારી અને ગુણોત્તરના ક્વેશ્ચન લીધા છે એમાં સમજાવેલું છે કે જ્યારે પણ તમને આ પ્રકારની રાશિ આપવામાં આવે તો તમારે શું વિચારવાનું કે અહીંયા જે આંકડો છે એ અહીંયા આપેલા જે આંકડા છે એના સાથે કયા આંકથી હું ગુણાકાર કરું તો મને મળે. તો 4 ઓપ્શન તમને આપેલા છે. શાંતિથી વિચાર કરવો. તો એકે ઓપ્શન એવો છે નહીં કે જેનો ગુણાકાર કરી તમને રાઉન્ડ ફિગરમાં 21 મળે, બરાબર. સામાન્ય રીતે ગુણો આપણો પ્રેક્ટિસનો વિડીયો છે ગણિત અને રીઝનિંગનો, એમાં સેમ ક્વેશ્ચન યાદ કરજો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ જોયેલો છે તમને ખ્યાલ છે. આપણે એમાં એક એવો ક્વેશ્ચન લીધેલો કે મોટી અને નાની બહેનનો ઉંમરનો ગુણોત્તર આપેલો અને એક બહેનની ઉંમર આપેલી એના ઉપરથી આપણે બીજી બહેનનો ગુણોત્તર કહેવાનો હતો. તો આપણે માત્ર ગુણાકાર કરીને જવાબ કઈ રીતે લાવવો એ તમને ક્વેશ્ચન વાંચીને જવાબ કઈ રીતે આવવો એ સમજાવેલું. આ ક્વેશ્ચનનો જવાબ સીધો તમારે કશું કર્યા વગર આંખ મીચીને આન્સર આપી દો તો ખ્યાલ આવી જાય કે 5 અને 2 છે એના સાથે એવી કોઈ સંખ્યા નથી કે જે રાઉન્ડ ફિગરની અંદર તમને 21 આપી શકે. તો ઓપ્શન અહીંયા જે પોઈન્ટ વાળો જવાબ છે એને ટીક કરી અને જેણે જવાબ આપી દીધો છે એનો જવાબ ઓટોમેટિક સાચો છે. આ બીજું કશું કરવાનું જ નથી. હવે લોજિકલી અને ગણતરીની રીતે સમજીએ તો 21 છે, બરાબર. એ કોનું તમને ભાગ કીધો છે તો કે પાણીનો, 2 ભાગ પાણીના. એટલે તમે 21 છે એને ભાગ્યા શું કરો તો કે 2. તો એ શું આવશે તો કે 10.5. તો 10.5 છે એ તમારો શું થયો તો કે ગુણાંક થયો. તો હવે 10.5 ગુણ્યા 5 કરો તો જવાબ શું આવે તો કે 52.5. તો અને ઈ તો તમને પૂછેલું છે એ શું છે તો કે દૂધની માત્રા. તો દૂધની માત્રા કેટલી થઈ તો કે ઓપ્શન ડી એટલે કે 52.5 લીટર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? મેથેમેટિક્સની રીતે ગણતરીની રીતે કાયદેસર જવાબ શું આવે એની પણ ચર્ચા કરી અને લોજિકલી માત્ર ક્વેશ્ચન વાંચી અને જવાબ દેવો હોય તો એનો ઓપ્શન કયો આવે એ પણ આપણે ચર્ચા કરી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ચૂઝ ધી કરેક્ટ પેસિવ વર્ઝન ઓફ ધ ગિવન એક્ટિવ સેન્ટેન્સ. એક્ટિવ સેન્ટેન્સ આપેલું છે એનું તમારે શું કરવાનું છે પેસિવ આન્સર આપવાનો છે. ધ રિસર્ચ કમિટી કેરફુલી એવેલ્યુએટેડ ધી પ્રપોઝલ્સ સબમિટેડ બાય સ્ટુડન્ટ્સ ફોર ધી એન્યુઅલ એકેડેમિક કોન્ફરન્સ. બરાબર. શું કરેલું છે એક્ટિવ, તમારે શું કરવાનું છે પેસિવ, બરાબર. તો આનો પેસિવ આન્સર શું થશે તો કે ધ પ્રપોઝલ્સ submitted by students were carefully evaluated
by the research committee for the annual conference. બરાબર, તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ડિસેમ્બર 2025માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પરંપરાગત દવા પર બીજી વૈજ્ઞાનિક શિખર પરિષદ ક્યાં યોજાયેલી હતી? તો આના વિશે આપણે ચર્ચા કરેલી, દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે. આપણે જૂનો જે એક કરંટ અફેરનો વિડીયો છે કે જે આપણે 6 કે 7 મહિના પહેલા પોસ્ટ કરેલો, એની અંદર આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરેલી છે. ઓપ્શન સી આનો સાચો જવાબ છે, એટલે કે નવી દિલ્હી આપણા દેશની અંદર જ જે આ જે શિખર પરિષદ છે યોજાયેલી હતી. આપણા કરંટ અફેર્સનો જૂનો વિડીયો ચેક કરી લેજો, એમાં આપણે આ ક્વેશ્ચન લીધેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અંડર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ ઇઝ પનિશેબલ બાય, તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે ફાઇન અથવા તો ઇમ્પ્રિઝનમેન્ટ. પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલ જોડ પૈકી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો આ ક્વેશ્ચન આપણે ગુજરાતી અને ઇંગ્લિશનો જે કમ્બાઇન્ડ વિડીયો લીધેલો પ્રેક્ટિસનો, એમાં આ ક્વેશ્ચન લીધેલો છે કે રંક, તો એનું વિરુદ્ધાર્થી થશે રાય. બરાબર, રાય એટલે રાજા અને રંક એટલે શું? તો કે ગરીબ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન છે દિશા અને અંતરનો ક્વેશ્ચન આપેલો છે. બરાબર, આપણા જૂના જેટલા પણ પ્રેક્ટિસના વિડીયો છે એની અંદર આપણે દિશા અને અંતરના ક્વેશ્ચન લીધેલા છે અને કઈ રીતે સોલ્વ કરવા તેની પણ ચર્ચા કરેલી છે. અહીંયા શું પૂછેલું છે? તો કે રોહન છે, બરાબર, રોહન એ એક બિંદુથી ડ્રાઈવ કરવાનું શરૂ કરે છે. તો આ રીતે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. અહીંયા શું આપેલું છે? તો કે આ રીતે જ્યારે પણ ક્વેશ્ચન તમે દિશા અને અંતરના સોલ્વ કરો તો આ રીતે માર્કિનેશન કરી નાખો, એટલે ક્વેશ્ચન તમારો ક્યારેય ખોટો પડશે નહીં. રોહન જે છે શું કરે? તો કે આ બિંદુથી સ્ટાર્ટ કરે, એને આપણે કહી દઈએ એ. બરાબર, અને ત્યાંથી એ શું કરે? તો કે પહેલા તો 42 કિલોમીટર દક્ષિણ દિશાની અંદર ડ્રાઈવ કરે છે. શું? તો કે 42 કિલોમીટર દક્ષિણ દિશામાં ડ્રાઈવ કરે. પછી ત્યાંથી જમણે વળી જાય અને પછી 45 કિલોમીટર ડ્રાઈવ કરે. તો આ કેટલા કિલોમીટર થઈ ગયા? તો કે આ 45 કિલોમીટર. વળી પાછું ત્યાંથી જમણે વળે અને 51 કિલોમીટર ડ્રાઈવ કરે. તો આ કેટલા કિલોમીટર થયા? તો કે 42. 42 માં કેટલા નાખો તો 51 થાય? તો કે 9. એટલે આ કેટલા થયા? 9 કિલોમીટર. તો 51 કિલોમીટર એ ડ્રાઈવ કરીને અહીંયા પહોંચે છે. પછી એમ કીધું કે હજુ એક વખત જમણે વળે અને 67 કિલોમીટર ડ્રાઈવ કરે. તો 67 કિલોમીટર ડ્રાઈવ કરે તો સૌથી પહેલા આપણને ખબર જ છે, બરાબર, તો આ ડિસ્ટન્સ છે કેટલું છે? તો કે 45. હવે એની ઉપર કેટલા એક્સ્ટ્રા માઇલ્સ ચાલે? કિલોમીટર. બરાબર, તો એ 67 થાય. તો કે વધારાના એ 22 કિલોમીટર ચાલે તો શું થાય? તો કે 67 કિલોમીટર થાય. તો 67 કિલોમીટર પાછું અહીંયા ચાલીને અહીંયા પહોંચે છે. હવે એમ કીધું કે તેણે લાસ્ટ જમણો વળાંક લીધો અને એ ટોટલ 9 કિલોમીટર ડ્રાઈવ કરે છે. તો ફરીથી એ 9 કિલોમીટર ડ્રાઈવ કરશે તો ક્યાં આવશે? તો કે જ્યાંથી તે ઉપડ્યો હતો એ જ જગ્યા ઉપર સમાંતર ડિસ્ટન્સે આવી જશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે શું કીધું કે ફરીથી એ સુધી પહોંચવા માટે તેણે કેટલું અંતર કઈ દિશામાં જવું જોઈએ? બરાબર, અને તમને એ પણ કીધું છે કે ઉલ્લેખિત સિવાયના તમામ વળાંકો માત્ર 90 ડિગ્રીના વળાંકો છે. તો શું કીધું કે મૂળ ડિસ્ટન્સ છે ત્યાં પાછું જવા માટે કેટલા કિલોમીટર અને કઈ દિશામાં જવાનું? તો કઈ દિશા? તો સૌથી પહેલા તો દિશા આવશે પશ્ચિમ, અને અહીંયાથી અહીંયા જવાનું છે કેટલું? તો કે 22 કિલોમીટર જવું પડશે. કેટલા? 22 કિલોમીટર. એટલે ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે, 22 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન આપેલો છે નીચેનામાંથી કઈ ભાષાને વેદો, ઉપનિષદો, પુરાણો અને ધર્મસૂત્રો માટે મૂળ શાસ્ત્રીય ભાષા તરીકે ઉપયોગમાં લેવાતી હતી? આ ક્વેશ્ચન આપણે જનરલ નોલેજનો જે વિડીયો લીધેલો એમાં આ પ્રકારનો ક્વેશ્ચન આવેલો, ત્યારે ડિટેલમાં ચર્ચા કરેલી. એમાં માત્ર દ્રવિડિયન કુળની શાસ્ત્રીય ભાષા પૂછેલી, પણ આપણે તમને કુલ ભારતની અંદર કેટલી શાસ્ત્રીય ભાષા આવે છે એ સમજાવેલું. એમાંથી જે મૂળ સાંસ્કૃતિક ભાષા કહી શકાય અથવા તો બીજી શાસ્ત્રીય ભાષા કઈ છે એની પણ ચર્ચા કરેલી, અને જે દ્રવિડ કુળની ટોટલ 4 જે શાસ્ત્રીય ભાષા છે એની પણ ચર્ચા કરેલી. તો ત્યારે આપણે કીધેલું કે દ્રવિડ કુળની 4 ભાષા સિવાય એક સંસ્કૃત અને ઓડિયા એ બંને કેવી છે? તો કે એ પણ શાસ્ત્રીય ભાષા છે. અહીંયા તમને શું કીધું કે કઈ ભાષાને વેદો, ઉપનિષદો અને પુરાણો તથા ધર્મસૂત્રોમાં શાસ્ત્રીય ભાષા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી? તો અહીંયા જવાબ આવશે તમારો ઓપ્શન ડી, એટલે કે સંસ્કૃત. બરાબર, તો સંસ્કૃત છે શું છે? તો કે એ પણ એક શાસ્ત્રીય ભાષા છે કે જે ભાષા વેદ, ઉપનિષદ અને પુરાણમાં પણ ઉપયોગમાં લેવામાં આવતી.
જેણે પણ આ વિડીયો જોયો હશે એમને આ ક્વેશ્ચન આવડી જ ગયો હશે અને આમ પણ એકદમ ઈઝી ક્વેશ્ચન છે કારણ કે તમારા માટે હિન્ટ સારામાં સારી આપી દીધી છે. વેદ, ઉપનિષદ, પુરાણ અને ધર્મસૂત્રો તો આપણને બધાને ખ્યાલ છે કે હંમેશા સંસ્કૃત ભાષાની અંદર જ લખાતા હતા. ક્લિયર છે? પછીનો ક્વેશ્ચન છે એક દુકાનદાર એક વસ્તુ પર 2m% અને જ્યાં એમ જે છે કેટલા છે તો કે 0 કરતા મોટા છે તો એવી રીતે 20% બે ક્રમિક વળતર આપે છે. એટલે પેલા 20% એક પેલા 2m% અને પછી 20% એવા ડિસ્કાઉન્ટ આપે તો ટોટલ વળતર કેટલું થાય એ આપણે કહેવાનું છે. તો આ ક્વેશ્ચન ઈઝી છે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે, ખાલી એમ આપીને તમને કન્ફ્યુઝ કરેલા છે. તો જ્યારે પણ આપણે ક્રમિક ઝડપનું ક્વેશ્ચન આવેલો ત્યારે આ ગણતરી કરતા શીખવાડેલી કે ક્રમિક ઝડપ હોય તો એમાં તમારે શું કરવાનું હોય તો કે એક કોમન ડિસ્ટન્સ માટે જવા અને આવવાની ઘટના બનતી હોય તો ત્યારે ક્રમિક ઝડપ કઈ રીતે કાઉન્ટ કરી એ આપણે શીખવાડેલું અને ત્યારે જ તમને સેમ નફાખોટનો કોઈ ક્વેશ્ચન આવેલો તો એમાં આપણે ક્રમિક ડિસ્કાઉન્ટ આવશે તો એને કઈ રીતે ગણતરી કરવી તેની પણ ચર્ચા કરેલી. જૂના પ્રેક્ટિસના વિડીયો જોઈ લેજો, એમાં આપેલું છે. એ જ પ્રોસિજર અહીંયા કરું છું, ધ્યાન રાખજો એટલે તમને નેક્સ્ટ ટાઈમ આવો ક્વેશ્ચન પૂછાય તો આવડી જાય. તો સૌથી પહેલા તો કેટલું વળતર છે તો કે 2m બરાબર પ્લસ શું આવશે તો કે 20%. હવે વળતર છે એટલે કે ડિસ્કાઉન્ટ છે શું થાય તો કે માઇનસ, એટલે અહીંયા સાઇન આવશે માઇનસની. તો અહીંયા શું આવશે તો કે 2m અને અહીંયા આવશે 20 છેદમાં આવશે 100. આનું સાદું રૂપ આપીએ તો શું થાય તો કે 2m પ્લસ 20 માઇનસ શું થાય તો કે 40m બાય 100. 0 0 કેન્સલ આઉટ થાય એટલે શું થાય તો કે 2m પ્લસ 20 માઇનસ 0.4m. હવે આનું સાદું રૂપ આપો તો શું થાય 20 બરાબર પ્લસ 1.6m. તો 20 પ્લસ 1.6m% ઓપ્શન કયો છે તો કે ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કશું નવું નથી, માત્ર સામાન્ય સરવાળા અને બાદબાકી અને ગુણાકાર આપેલા છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ચોક્કસ સાંકેતિક ભાષામાં ટ્યુબને 6375 તરીકે લખવામાં આવે છે અને બેલ્ટ છે એને 4637 તરીકે લખાય છે તો તમારે એલ માટે કયો સંકેત છે કહેવાનું છે. આ પ્રકારનો સેમ ક્વેશ્ચન આપણે લાસ્ટ ટાઈમ જે મેથ્સ અને રીઝનિંગનો વિડીયો લીધેલો એમાં કરાવેલો, કઈ રીતે કરવાનો એ પણ સમજાવેલું. તો એ જ મેથડ અહીંયા ફોલો કરીશું. તો ટ્યુબ છે એને પહેલા લખી દઈએ બરાબર, પછી અહીંયા લખી દઈએ બેલ્ટ બરાબર, તો બેલ્ટને પણ લખી દઈએ. બંને માટે શું કરીશું તો કે બંને માટે સૌથી પહેલા જે એના કોડ છે એ પણ લખી દઈએ. અહીંયા આવશે 4 6 3 અને 7. હવે જે કોમન છે એને એલિમિનેટ કરી દઈએ બરાબર. તો બાકી કોણ રહ્યું તો કે 5 અને 4. તો અહીંયા પણ એ રીતે જોઈએ બરાબર. તો ટી ટી બી બી વયા જાય, અહીંયા કોણ વધશે યુ અને અહીંયા વધશે એલ બરાબર. તો એલ માટે કયો કોડ આવશે તો કે એલ ઇઝ ઇક્વલ ટુ નંબર 4. ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે દરેક પ્રકારના જે પ્રશ્નો પૂછાયેલા છે એ આપણા જે પ્રેક્ટિસ વિડીયો છે એની બધાની અંદર ચર્ચા થઈ ગઈ છે. કોઈ પણ ક્વેશ્ચન એવો નથી આવેલો કે એકદમ નવો હોય અને જે આપણને સાવ ખ્યાલ જ ન હોય બરાબર. હા, જનરલ નોલેજની અંદર જે ઇતિહાસ છે અથવા તો યોજના છે કે એના કોઈ ક્વેશ્ચન એવા બની શકે કે જે એકદમ નવી રીતે પૂછવામાં આવેલા હોય પણ જે પ્રેક્ટિકલી જેના આન્સર ગણતરી કરીને આપી શકાય છે એવા મેથ્સ અને રીઝનિંગના બધા પ્રકારના ક્વેશ્ચન આપણે કરાવેલા એ જ આવેલા છે. પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી કયો જળસ્ત્રોત ગુજરાતની પશ્ચિમે આવેલો છે તો ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. ક્લિયર છે? મેપ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. પછીનો ક્વેશ્ચન છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ફોર ધ વર્ડ સિન્સિયર. તો સિન્સિયર છે એના માટે એપ્રોપ્રિએટ વર્ડ આ લાઈન પ્રમાણે વાંચીએ તો શું થાય તો કે her sincere apology softened everyone's anger. બરાબર. તો કે એની સિન્સિયર એપોલોજીના લીધે શું થયું તો કે બધાનો ગુસ્સો શું થઈ ગયો તો કે શાંત થઈ ગયો. તો સિન્સિયર છે એના માટે બંધ બેસતો શબ્દ અહીંયા કયો છે તો કે જેન્યુઇન. બરાબર. જેન્યુઇન એટલે કે ઓથેન્ટિક અથવા તો સિન્સિયર કહી શકાય, એના માટે સમાનાર્થી શબ્દ છે. ફોલ્સ એટલે ખોટું, શાર્પ એટલે તીક્ષ્ણ અને સ્ટેલ એટલે ગંદુ અથવા વાસી. બરાબર. ક્લિયર છે? તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે અર્ધગોલકની ત્રિજ્યા 3a સેન્ટીમીટર છે તો તેનું કુલ પૃષ્ઠફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં કેટલું થાય. હવે અહીંયા તમને શેની વાત કરવામાં આવી છે તમારે યાદ રાખવાનું છે. અર્ધગોલક કીધું છે બરાબર. અર્ધગોલક કીધું છે એનો મતલબ એવો છે કે કેવું હોય તો કે પહેલા તો 3D હોય, એની ત્રિજ્યા આપેલી છે બરાબર. ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 3a. હવે જે અર્ધગોલક છે એને શું કહેવાય તો કે હેમિસ્ફિયર.
આખું ગોલક હોય એને શું કહેવાય? તો કે એને સ્ફિયર કહેવાય. તો સ્ફિયર હોય એનું છે પૃષ્ઠફળ, એનું સૂત્ર શું થાય? તો કે પૃષ્ઠફળનું સૂત્ર એનું થાય તો કે 3πr². તો 3 એમ નામ આવશે, પાઈ પણ એમ નામ આવશે, અને આર આપણને કેટલા આપેલા છે? તો કે 3a. એનો શું થાય? તો કે સ્ક્વેર. તો સાદુરૂપ આપો તો શું થાય? તો કે 3π ઇન્ટુ શું થાય? તો કે 9a². તો એનો ગુણાકાર કરો તો શું થાય? તો કે 27πa². તો ઓપ્શન 2 અહીંયા તમારો બી એટલે કે એ તમારો સાચો જવાબ છે. 27πa² એ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. બરાબર, માત્ર તમારે પૃષ્ઠફળના સૂત્રની અંદર બધી વેલ્યુ મૂકશો એટલે આન્સર આવી જશે. પછીનો ક્વેશ્ચન છે સિરીઝનો. બરાબર, એકદમ ઈઝી ક્વેશ્ચન આપેલી છે. પહેલી જ નજરે ખબર પડી જાય કે દરેક જે આંકડા આપેલા છે એના વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? તો કે 7 નો. બરાબર, 84 ને 7 91 ને 7 98 ને 7 105 7 112 અને 7 119. ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી કયું કાર્ય ગ્રામ પંચાયતનું છે? તો આ સેમ ક્વેશ્ચન એ પ્રકારનો જ આપણે જનરલ નોલેજની અંદર ચર્ચા કરેલી કે કોઈ પણ ગામની અંદર પીવાના પાણીની કોઈ યોજના શરૂ કરવાની હોય તો એના અમલીકરણ માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો કે ગ્રામ પંચાયત. બરાબર, આ પ્રકારનો ક્વેશ્ચન આપણે લીધેલો ત્યારે આપણે કીધેલું કે ગ્રામ પંચાયત છે આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ હોય કે જે જળ અને પરિવહનને લગતી હોય, તો એનો અમલ કરી અને અલગ અલગ જે ગામની અંદર પાણીને લગતી સુવિધાઓ છે પૂરી પાડવાનું આયોજન કોણ કરે છે? તો કે ગ્રામ પંચાયત. તો અહીંયા તમને એ જ પૂછેલું છે કે નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી કયું કાર્ય ગ્રામ પંચાયત કરે છે? તો કે ગામની અંદર રસ્તાઓ અને કુવાઓ બનાવવાનું કામ કોનું હોય? તો કે ગ્રામ પંચાયતનું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એમિલ બર્લિનર એ એમના દ્વારા પેટન્ટ કરાયેલા ગ્રામોફોનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો એમિલ બર્લિનર છે એના દ્વારા જે ગ્રામોફોન બનાવવામાં આવેલું એનું કામ શું હતું? તો કે અવાજને રેકોર્ડ કરવાનું અને પ્લેબેક કરવાનું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન અહીંયા તમારો સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે 8 મુખ્ય ઉદ્યોગોના ઇન્ડેક્સની અંદર નાણાકીય વર્ષ 2023-24 કયા ઉદ્યોગનો ભાર સૌથી વધુ છે? બરાબર, તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે પેટ્રોલિયમ રિફાઇનરી. અને હાલની તારીખે પણ જે છે પેટ્રોલિયમ અને રિફાઇનરી જે છે એ મોટા ભાગે આગળ વધતું હોય છે. તો અહીંયા જે છે 2023 અને 24 ની અંદર જે પણ ઉદ્યોગો હતા એના રેન્કિંગ્સ છે એમાં આપણે સાથે આપેલા છે. બરાબર, તાજેતરના જે રેન્કિંગ્સ છે એ પણ તમે સર્ચ કરી અને જોઈ શકો છો જેથી તમને ખ્યાલ આવશે. પછીનો ક્વેશ્ચન છે 2026ની સ્થિતિ મુજબ કોણે સૌથી વધુ બેલોન ડિયોર એવોર્ડ જે છે જીત્યા છે? તો બેલોન ડિયોર સૌથી વધારે લિયોનેલ મેસી છે એણે જીતેલા છે કે જે આર્જેન્ટિના દેશના ખેલાડી છે. બીજા નંબરે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. બરાબર, તો કોણે કોણે કેટલા કેટલા બેલોન ડિયોર જીતેલા છે એની આપણે અહીંયા સામે ટેબલ આપેલું છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલા વાક્યમાંથી રૂપક અલંકાર હોય તે વાક્ય ઓળખો. અલંકારનો જે આપણે સ્પેશિયલ અલંકારના પ્રકાર અને તેના ઉદાહરણો વિશેની ચર્ચાનો વિડીયો છે એમાં આપણે જ્યારે રૂપક અલંકાર સમજાવેલું ત્યારે તમને કીધેલું કે રૂપક અલંકાર એટલે શું? તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન છે એને એકરૂપ બતાડવાનું હોય. બરાબર, ઉપમેય છે એને ઉપમાનની સાથે સરખામણી ન કરવામાં આવે, એને સીધું ઉપમાન છે એવું જ કહી દેવામાં આવે તો એ રૂપક અલંકારનું ઉદાહરણ હોય. તો એવો અહીંયા કયો અલંકાર છે? બરાબર, રૂપક અલંકારનું દર્શન કરતો એવો કયો ઉદાહરણ છે? તો કે ઓપ્શન સી એટલે કે વિદ્યાધન એ સૌથી મોટું ધન છે. વિદ્યાધનને જ ધન તરીકે દર્શાવી દીધું છે. બરાબર, ઓપ્શન એ, બી અને ડી ની ચર્ચા કરીએ. તે દેવ જેવો દયાળુ છે. તો જેવો એટલે કે ઉપમા અલંકારનું ઉદાહરણ છે. પછીનો ઓપ્શન છે આ મકાન એટલું ઊંચું છે કે તારાઓ એને અડીને જાય છે. તો આપણે કહેલું કે જ્યારે કોઈ હકીકત હોય તેના કરતા વધારી અને વાત કહેવામાં આવે તો એવું મકાન કોઈ દિવસ હોય જ નહીં કે એને તારા અડી શકે, પણ હકીકત કરતા વધારીને વાત કહેવામાં આવી છે તો એને અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ કહેવાય. લાસ્ટ છે વરસાદની ધાર જાણે તીર. બરાબર, તો વરસાદની ધાર જાણે તીર, તો જાણે રખે શકે શોષી. બરાબર, એને શું હોય? તો કે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો 4 ઓપ્શન છે એની પણ ચર્ચા કરી અને સાચો જવાબ તમારો ઓપ્શન સી છે એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. માધવપુરનો મેળો એક જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમ છે કે જે એપ્રિલ 2025ની અંદર ગુજરાતના કયા
જિલ્લાની અંદર ઉજવાય છે તમારે કહેવાનું હતું. તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે પોરબંદર છે, માધવપુર છે, પોરબંદરની અંદર આવેલું છે. અને ત્યાં આ જે મેળો ઉજવાય છે એ કયા નામથી ઉજવાય છે? તો સૌથી પહેલા તો મેળાનું નામ છે ઘેડનો મેળો. બરાબર. હવે આ મેળો શું કામ પ્રખ્યાત છે? તો કે આ મેળો છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીના લગ્ન સાથે જોડાયેલો છે. અને આ મેળા સાથે એક ખૂબ જ પ્રખ્યાત કવિતા પણ છે. એની એક પ્રખ્યાત લાઈન હું અહીંયા બોલું છું, યાદ રાખજો કે માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી અને વર વાંચિત શ્રી ભગવાન. કેટલીક પંક્તિની અંદર વર દુલ્લા શ્રી ભગવાન એવી રીતે પણ અલગ અલગ રીતે લખાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જે મેળો છે એ ક્યાં યોજાય છે? તો કે ઘેડ પંથકની અંદર. બરાબર. અને જિલ્લો આવે તો કયો આવશે? તો કે પોરબંદર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, બંધારણનો કયો ભાગ દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ સ્થાપવા માટે રાજ્યને નિર્દેશ આપે છે? બરાબર. હવે પંચાયતી રાજ જે છે સંસ્થાઓ સ્થાપવા માટેનો નિર્દેશ, અહીંયા તમને શું કીધું છે? તો કે ભાગ. અનુચ્છેદ નથી પૂછ્યો. બરાબર. અનુચ્છેદ પૂછ્યો હોત તો જે છે અનુચ્છેદ આવે તે કયો આવે? તો કે 73મો. બરાબર. અને 74 એ બંનેની અંદર જે છે પંચાયતી રાજને લગતી જે સંસ્થાઓ છે એ સ્થાપવાની ચર્ચા છે. પણ અહીંયા તમને એમ કીધું કે કયો ભાગ? તો એમાં આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જે ભાગ છે એની અંદર જે આ બંધારણ છે એમાં પંચાયતી રાજની સંસ્થાઓ સ્થાપવાનો નિર્દેશ કરવામાં આવેલો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, ચૂઝ ધ કરેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય તમારે પસંદ કરવાનું છે. 4 ઓપ્શન આપેલા છે. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, બધાને ખ્યાલ હોવું જોઈએ. આપણે લાસ્ટ જે વન શોટ રિવિઝનની ઇમેજ નાખેલી ઇંગ્લિશની, એમાં એકદમ શોર્ટમાં સમજાવેલું કે કયા કયા કોમ્બિનેશનથી તમે પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો એવી રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, અલગ અલગ ટેન્સ છે અને તમે ઓળખી શકો છો. તો અહીંયા ધ્યાનથી જોશો તો ઓપ્શન ડી તમને ડાયરેક્ટ ક્લિક થશે કે જ્યારે ક્રિયાપદમાં એસ લાગે તો એને શું કહેવાય? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ઉદાહરણ હોય. તો અહીં શું કીધું છે? હી વેરીફાઈઝ ધ બિલ આફ્ટર રિવ્યુઇંગ ઓલ ધ એક્સપેન્સીસ શીટ્સ એન્ડ કન્ફર્મિંગ ધ ટોટલ પેમેન્ટ વિથ ધ સ્ટોર મેનેજર. ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. જેણે પણ આ ઓપ્શન ટીક કરેલો છે એનો આન્સર સાચો છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય હેતુ છે બેન્કિંગ સેવાઓની સુલભતા નિશ્ચિત કરવી. ક્લિયર છે? આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું જીપીએસએસબી ફાર્માસિસ્ટની પરીક્ષાનું ડિટેલ સોલ્યુશન. અહીંયા આપણે જનરલ વિભાગના ગુજરાતી, ગણિત, રીઝનિંગ, અંગ્રેજી અને જે જનરલ નોલેજના ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન ડિટેલમાં જોયું. અને એ પણ તમને સમજાવ્યું કે આપણે જેટલા પણ પ્રેક્ટિસના વિડીયો બનાવીએ છીએ કે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સના હોય અથવા તો સ્પેશિયલ પ્રેક્ટિસના વિડીયો હોય, તો ગુજુ ફાર્મસીના જે વિડીયો છે એમાંથી કેટલા ક્વેશ્ચન ડાયરેક્ટ એક્ઝામની અંદર એઝ ઇટ ઇઝ અથવા તો એની અંદર માઇનોર ટ્વિક્સ કરીને પૂછવામાં આવેલા છે. એટલે જ આપણે જેટલા પ્રેક્ટિસના વિડીયો કરાવીએ છીએ એમાં તમને કહીએ છીએ કે આ વિડીયો ખાસ જોઈને જાજો. જેણે પણ જનરલના, ઇંગ્લિશના અને મેથ્સના, રીઝનિંગના લાસ્ટમાં જે 3 વિડીયો આપણે પોસ્ટ કરેલા એ જોઈને ગયા હશે, એ દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની અંદર ખરેખર ફાયદો થયો જ હશે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને નીચે હાઈપ પોઈન્ટ્સ આપવાનું ભૂલતા નહીં. બરાબર છે? જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છો તો ગુજુ ફાર્મસીની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. આપણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે તેના સાથે જોડાવા માટે વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જે લિંક છે એ બધી જ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. એનાથી તમે આપણા ગ્રુપની અંદર જોડાઈ શકો છો. વધુમાં જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમણે મેમ્બરશિપ લીધેલી છે એમના માટે એક સૂચના છે કે તમારે તૈયારી ડ્રોપ નથી કરવાની. જેમ પંચાયત સેવાની એક્ઝામ પૂરી થઈ છે તેમ ગૌણ સેવાની જે પરીક્ષા છે ટૂંક સમયમાં આવવાની છે. તો એના માટે પણ આપણે જે બુક્સ પ્રેક્ટિસ મટીરિયલ માટે તૈયાર કરેલી છે એ તમને ધીમે ધીમે 1 by 1 પ્રોવાઈડ કરી દેવામાં આવશે. હજુ સુધી પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા અન્ય જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે કે જે ફાર્માસિસ્ટની અને અન્ય લેબટેક છે, એમપીએચડબલ્યુ છે, ફિમેલ હેલ્થ વર્કર છે, બરાબર, એની તૈયારી કરી રહ્યા હોય તો એમને આપણી ચેનલ શેર કરજો અને એમને પણ આપણા વિડીયો મોકલજો, જેથી એમને પણ તૈયારીની અંદર સારો એવો જે છે બૂસ્ટ મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.